આયા તો છે હોસ્પિટલ, ખબર નહીં શું પરિણામ આવ્યું હશે. એ શ્રીજી ચાલ બાબા હવે એમાં લો આ છે ને આ તમારી વહુ ફરી પાછી બુંદિયાલ સાબિત થઈ છે. સમજાતું નથી. તું નક્કી કરીને આવી હતી તારા બાપના ઘરેથી અહીંયા આ ઘરમાં કે અમને લોકોને દુઃખી જ કરવા છે? તમે શું કામ ને આવું બોલો છો? મારા ગર્ભમાં દીકરી છે તો એ મારી ભૂલ છે, મારો વાંક છે. અરે દીકરો હોય કે દીકરી એ આપણા હાથની વાત નથી. સંતાન થવું ન થવું, દીકરો આવવો દીકરી આવવી, એ બધું તો ભગવાનના હાથની વાત છે. હો પ્લીઝ હા તારી ભાષણબાજી અમારે નથી સાંભળવી. હા. બે છોકરીઓના અબોર્શન કરાવ્યા છે ને અગાઉ, આ ત્રીજી. આનું તે અબોર્શન કરાવી નાખ. હા, સાચી વાત છે. એ તો સારું છે કે અમારો ઓળખીતો ડૉક્ટર છે. એના દ્વારા અમને અમુક વસ્તુની ખબર પડી જાય છે કે ગર્ભમાં બાળક તરીકે દીકરો છે કે દીકરી. પણ બહુ થયું. હા, રૂપિયાનું પાણી થાય છે. તને જરાય શરમ નથી આવતી કે પહેલાં ખોડે આપણે દીકરો આપી દઈએ? હા, પેલા કોળે દીકરો આવે કે દીકરી શું ફરક પડે છે? બહુ ફરક પડે છે. તમને વારસની ચિંતા છે ને, તો છોકરી આવે તો કે વારસ નથી બનવાની, છોકરો જ બનશે ને. તો પેલા ખોળે આવે કે બીજા ખોળે? બસ તારું ભાષણ બંધ કર. આ ત્રીજી વાર પણ તારા ગર્ભમાં દીકરી જ છે અને તું પહેલા બીજા ખોળાની વાત કરે છે. અરે આ તો સારું છે કે અમે તપાસ કરાવીને ખબર પડે છે. નહીં તો શું થાત? ખરેખર હા, પનોતી છે પનોતી તું અમારા માટે, અમારા ઘર માટે. તારા પગલાં શુભ સાબિત નથી થયા. અરે આવી અભાગણી, આવી કહેવાય ને કે પરિવારને દુર્ગતિ તરફ લઈ જનારી વહુ છે ને અમારા જ માથે મંડાવાની હતી. બરાબર વાત છે મમ્મીની. આમ પણ આ ઘરમાં આવી છે ને ત્યારથી કોઈ સુકન નથી થયા ઘરમાં. ચારની આવી છે ને ત્યારની હેરાન જ કરી રહી છે અમને લોકોને. હા, શું માગ્યું છે તારી પાસે? શું માગ્યું છે? એક દીકરો જ માગ્યો છે ને અમે. દીકરો તો આપી શકતી નથી અને વળી પાછી હોશિયારી મારે છે. તમારા લોકો મને જે કહેવું હોય ને કહી દેજો. જેટલું સંભળાવવું હોય, જેટલો ત્રાસ ગુજારવો હોય ને એટલો ગુજારી શકો છો. પણ મારી એક વાત સાંભળી લેજો. 2 વાર તો મેં કાળજા ઉપર પથ્થર રાખીને તમારી વાત માની, અબોર્શન કરાવી લીધું. પણ આ વખતે નહીં. આ વખતે આ બાળકને હું જન્મ આપીશ. લો બોલો, હવે તો આની જીભ આવી ગઈ છે. હવે આ બાળકને જન્મ પણ આપશે. ઓહ, અમારા ઘરના રોટલા તોડીને જીવે છે, ખબર છે ને? તારા બાપના ઘરેથી કંઈ લઈને નથી આવી. હા, અને સાંભળી લે, મારો દીકરો અને હું જેમ કહીએ ને એમ જ કરવાનું રહેશે. સમજી ગઈ ને? બરાબર વાત છે મારા મમ્મીની. સામે છે ને ચૂકે ચા નહીં કરવાનું. તને કહી રહ્યા છીએ ને, અબોર્શન કરાવી નાખ એટલે અબોર્શન થઈ જવું જોઈએ. હા, આ તારા ગર્ભની અંદર જે છોકરી છે ને એનું અમારે મોઢું નથી જોવું. સમજી ગઈ? અને બસ હા, હવે આ લક્ષ્મી સ્ત્રી ને આખા ગામના ભાષણ તારા છે ને એ તારી પાસે જ રાખજે. તને શું લાગે છે તું ભાષણ આપીશ ને અમારું હૈયું આમ પીગળી જશે? હા, એવું લાગે છે? હું અબોર્શન નહીં કરાવું ને નહીં કરાવું. અને તમે જો ખોટી જબરદસ્તી કરી છે ને તો હું મારો જીવ આપી દઈશ. શું બોલી તું? જીવ આપી દઈશ ને? ઠીક છે, આપી દે ને તારો જીવ, એટલે તારામાંથી અમે પણ છૂટી જઈએ. આમ પણ આ પનોતી જ્યારની ઘરમાં આવી છે ને મમ્મી ત્યારથી હેરાન જ કરી રહી છે. એક મિનિટ, ધમકી આપે છે ને અમને જીવ આપી દઈશ એમ? ના, સાચું બોલી રહી છું. હા હા, સાચું બોલે છે ને, જીવ જ આપી દઈશ. સારું સારું, તારે જીવ નથી આપવો, તારે આ બાળકને લાવવું છે ને? હા હા, દુનિયામાં લાવવું છે ને? હા, લાવ બિંદાસ. હા, બિંદાસ લાવ. તને કોઈ જાતની ચિંતા નહીં રહે. નહીં, રવા દે બેટા, રવા દે. એની મરજી છે એના બાળકને રાખવાની. રાખ હો, બિંદાસ રાખ. લો આ ફાઇલ પકડો, જાઓ તમારા રૂમમાં. ઊભી થા. જાને હવે વિચાર શું કરે છે? જાને અહીંયાથી.
આ શું કર્યું તમે? રહેવા દે. જીવ આપી દેશે ને અને કંઈ થઈ જશે ને તો બધું આપણા માથે આવશે. હું માથાકૂટ હાલે છે ઘરમાં? તમને તો ખબર જ નહીં હોય કે ઘરમાં શું માથાકૂટ હાલે છે. અરે એ પછી કેવી બાબતે માથાકૂટ હાલે છે મને એ થાય છે. કેવી બાબત એટલે તમને શું? હું જે બાબત પર ટોપિક છેડી રહી છું ઘરની અંદર, જે બાબત પર, જે વિષય પર ઘરમાં વાત કરી રહી છું, એ તમને ખોટો લાગે છે? એ ખોટો જ લાગે ને. એમાં તો તારે હમણાં રાજી થવાનું હોય. એની બદલે તું મોઢું બગાડ અને ફાવે એમ બોલ. એ હું કાંઈ સારું લાગે? આવું કરાય? વાહ, બહુ પ્રાણા લો છો આજકાલ વહુના. હા, બહુ વહુનું લાગે છે, પણ ઘરમાં પત્નીનું, દીકરાનું કોઈનું લાગતું જ નથી નહીં. પણ સાચું હોય ને ત્યાં મારે કહેવું જ પડે. હવે દીકરી 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 દીકરીમાં હું વાંધો છે એમ? બસ વાંધો છે, બરાબર. દર વખતે દીકરી 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 સિવાય બીજું કાંઈ નહીં. એટલે મને તો વાંધો છે ને છે જ અને રહેશે. મારા ઘરમાં પહેલું બાળક તો દીકરો જ આવવો જોઈએ, મારા કુળનો વારસદાર જ આવવો જોઈએ. સમજી ગયા? જે નસીબદાર હોય ને, ભાગશાળી ઘર હોય ને, એની ઘરે જ પહેલા દીકરીનો જન્મ થાય. હો, સમજી લેજે તું. બસ મેં ક્યાં ના પાડી? મેં ક્યાં ના પાડી? બીજે ખોળે દીકરી આવશે તો હસતા મોડે આવકારીશું ને, પણ પહેલા ખોળે તો મને દીકરો જ જોઈએ છે. અને હું તો કહું જ છું કે આનું છે ને કિરીટન કરાવી જ ન ખાય એટલે વાર્તા થાય પૂરી. અરે પાપ છે, પાપ. એવું ન કરાય. તો એક દીકરી છે ને આવી જો 7 દીકરી હોય ને તોય ક્રિએટર ન કરાવાય. દીકરી થોડી ભારે પડે, એના નસીબનું લઈને જ આવી હોય. અને દાખલા તરીકે એના નસીબનું લઈને ન આવી હોય ને તો એ ભગવાને એવા ઘરે જ દીકરીને મોકલે જ્યાં એની પરવરિશ સારી થતી હોય, જ્યાં એને લક્ષ્મીને સ્વરૂપે એને મનાતી હોય, એવા જ ઘરે દીકરી મોકલે. એટલે તું વિચાર કર, ભગવાનને આપણને શું કેમ એમાં નિમાય છે? કારણ કે એને ખબર છે કે આયા જ આ દીકરી હચવા છે. તો આપણે તો ભાગશાળી કહેવાય. ઓહ, ભાગ્યશાળી. મને ખબર છે મારું ભાગ્ય સામા ઉજળું છે અને સામા નથી, એટલે તમારે મને સલાહ આપવાની જરૂર નથી. આ દામિની વહુ તો ખરેખર પનોતી જ છે. ઘરમાં આવ્યા ને એ દિવસથી બધાને પનોતી લગાડી છે. અરે માણસ આવે તો શાંતિથી આમ ખુશીથી રહે અને બધાને ખુશ સમાચાર આપે, ખુશ ખબર આપે. આ તો એવું નથી. આ તો આવી એ દિવસથી મારા ઘરમાં છે ને કકડાટ જ બેઠો છે. અરે મને તો એ થાય છે, તું એક સ્ત્રી છો, સ્ત્રી. અને સ્ત્રી થઈને આવી રીતે વર્તન કરે. પુરુષ હોય તો જે સમજે હાલો, પુરુષે જો કે આવું ન કરે. તું તો સ્ત્રી છો ને, સ્ત્રીની વેદના સમજતી તો જો તું. બસ હા, ભાષણ પતી ગયું. હા, સ્ત્રી ઉપર શું વિચાર લખશો? લેક્ચર આપશો મોટું કે પછી પુસ્તક લખવી છે? હા, જો દામિની યારે છે ને તું વર્તન સારું રાખજે. કારણ કે એને મહિના અત્યારે જાય છે અને અત્યારે એ ખુશ રહે ને તો આવનારું સંતાન હોતે ને સારું અને તંદુરસ્ત જન્મે. વાહ, બહુ સલાહ આપો. હા, તમે બહુ સલાહ આપો. મને ખબર છે આવનારું બાળક કેવું આવવું જોઈએ, કેવું ન આવવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ બધી બાબતની તમારે મને સલાહ આપવાની જરૂર જ નથી. તમે એક કામ કરો ને, તમારે જે કરવાનું છે એ કરતા નથી ને જે નથી કરવાનું એ કરો છો. અરે વહુને મારે કઈ રીતે રાખવી, કઈ રીતે નહીં રાખવી એ મારો વિષય છે, ઘરનો વિષય છે. તમે શું કમાઈ પડોજણમાં પડો છો? તમારે કમાઈને લાવવાનું અને શાંતિથી 2 ટકનું ખાવાનું, બાકી કોઈ મગજમારી કરવાની નહીં. તારા મેણા ટોણા છે ને એ જ મને શાંતિ નથી લેવા દેતા. મારે તો ઘણી શાંતિ લેવી છે. તું હોતે ને હરિનું નામ લે અને ભગવાનની જેવી મરજી એવી રીતે તું જીવન જીવીને તો મને શાંતિ મળે અને તને હોતે ને શાંતિ મળે. બસ મારે શાંતિ મેળવવા માટે છે ને તમારા જ્ઞાનની કોઈ જરૂર નથી. સમજી ગયા? મારે શું કરવું શું નહીં ને એ બધું હું જોઈ લઈશ. તમે તમારું કરો. તો આ મેં જે શબ્દો કીધા ને કે દીકરી લક્ષ્મી જ કહેવાય, એ શબ્દો તારી મગજમાં રાખજે અને તું સારું વર્તન આ તો કરજે. મેં ક્યાં ના પાડી કે દીકરી લક્ષ્મી ન કહેવાય? દીકરી લક્ષ્મી જ કહેવાય. પણ મને પહેલા ખોળે દીકરો જોઈએ છે, મારા કુળનો વારસદાર જોઈએ છે. કહું છું ને. અરે પણ પહેલા ખોળે ન આવે ને બીજા ખોળા આવે એમાં હું થઈ ગયું. જે વ્યક્તિ પહેલા ખોળે દીકરો ન આપી શકે ને બીજા ખોળે પણ દીકરો ન જ આપી શકે. અને એ છે ને આ દીકરીઓની લાઈન લગાડશે. એના કરતાં હું જે કરું છું ને એ કરું બરાબર છે. હા, આજે તો એ બોલીને જતી રહી છે. એને કહ્યું છે કે જો મારું કિરીટન કરાવશો તો હું મરી જઈશ, એટલે હું અત્યારે કાંઈ બોલી નથી. પણ જોજો તમે, હવે હું એને નહીં છોડું. કે વાતમાં સમજ આવે ના, નથી પડતી. મને કોઈ વાતમાં સમજ નથી પડતી. તમને પડે છે ને? હવે એના નસીબમાં એક દીકરી આવે ને પછી જ દીકરો હોય તો હાલ. અરે પણ શું કામ તમે મારી સાથે ખોટી લમણાજી કરો છો?
ના પાડે તો પણ એકની એક વાત 10 વાર મારી આગળ કરશે. આ તો કર તારે જે કરવું હોય એ. હું આમાં પાપમાં ક્યાંય ભાગીદાર નહીં. હા હા, પાપનો પોટલું લઈને છે ને હું ફરીશ ગામમાં, પાપનો ભાગીદાર નહીં. હા ના ના કોઈ વાંધો નહીં, ભલે ભલે. હા રાખું. હા ભલે રાખું હો. રાહુલભાઈનો ફોન હતો જો. લે શું કહેતા હતા? એ કે આપણે આવતા આ મહિને નહીં આવતા મહિને ફરવા જાવી તો મેં કીધું વાંધો નહીં. તો સારું કહેવાય ને. કેમ આ મહિને નહીં? એને કંઈ કામ આવી ગયું છે એટલે. હું તમને શું કહેતી હતી? હા આપણા બાજુમાં પેલા રીચાબેન રહી ને, એની વહુ પેલી દામિની હા હા પ્રેગ્નેન્ટ છે, સારા દિવસો જાય છે એને. આ તો બહુ ખુશીની વાત કહેવાય હો. મને તો બહુ ખુશી થઈ. અશોક, હા એ તો જે સમજે ને એને ખુશીની વાત કહેવાય, પણ એના ઘરમાં તો કંઈક ઊંધું જ છે. એટલે કાંઈ થયું છે? પ્રોબ્લેમ છે કાંઈ? એના ઘરે તો ભગવાન વારંવાર ખુશીના ફૂલો નાખે છે, પણ આ રીચાબેન ને એનો દીકરો એને તો કઈ ધામીની બેનની પરવા જ નથી ને. એટલે જો તું આમ ગોળ ગોળ વાત ન કર, જે વાત હોય એ મને ડાયરેક્ટ કહી દે ને. એટલે એ જ કે આ વખતે પણ એ લોકોએ જોવડાવ્યું હતું તો દીકરી જ છે. આગળ 2 વાર તો એણે દીકરી હતી તો આભૂષણ કરાવી નાખ્યું હતું. આ શું વાત કરશો તું? આવું થોડું કરાય? હા દેવાંગમાં કાંઈ બુદ્ધિ જેવું છે કે નહીં? અરે દેવાંગને મૂક એક બાજુ, હા રીસાબેન એને કાંઈ ખબર પડે છે કે નહીં? અરે દીકરો આપવી કે દીકરી એ થોડી કાંઈ દામિનીના હાથમાં છે, એ તો ભગવાનના હાથમાં છે. એ જ ને, દીકરો હોય કે દીકરી એ બધું કુદરતના હાથમાં છે. હા કે દામિનીના હાથમાં થોડું છે. અને દીકરી હું કંઈ ઓછી કહેવાય? દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય. જેની ઘરમાં દીકરી ન હોય ને એને પૂછો, જે ઘરમાં ઝાંઝરીનો અવાજ ન આવતો હોય. અને એક વાત તને કહું, જેની ઘરમાં દીકરી હોય ને તો જેની ઘરમાં દીકરી હોય તો આપણે છે ને આપણી માનું જીવન કેવું હતું એ જોઈ એકવી. એ વાત તો આ માણસો તો કેવા છે, તારે એને સમજાવાય નહીં કે આ ખોટું કહેવાય એમ? પહેલા 2 વખત જ્યારે અબોર્શન કરાવ્યા ને ત્યારે પણ સમજાવવા ગઈ હતી, અને આ વખતે મને નથી લાગતું કે મારે જવું પડે. હા તમે સમજો છો ને હુંય સમજુ છું, દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય. અને જે ઘરમાં દીકરીના દર્શન થાય ને એ લોકોને ક્યારેય મંદિરે જવાની જરૂર ના પડે. અરે દીકરી એટલે તુલસીનો ક્યારો, જે પવિત્રમાં પવિત્ર આપણે માનવી છે. એ વાત આ રીચાબેનને કોણ સમજાવે? હવે રીચાબેનને સમજાવવા બેસીએ ને તો ઉપરના આપણને ખીજાવા લાગે, અને કઈ રીતે ઇજ્જત કાઢીને આપણને ઘરની બહાર કાઢે ને એ તમને ખબર જ છે. પણ આ અમુક દવાખાને હજી આ તપાસ કરે છે, એ બંધ કરી દેતા હોય તો આવું કાંઈ હોવું જ ન જોઈએ. એ જ વાત છે. જો મને ખબર પડે ને કે કઈ હોસ્પિટલ અને તપાસ કરાવી છે તો હું સીધી રેડ પડાવું એમ છું. સાચી વાત છે, પણ આ જે થાય છે ને એ બહુ ખોટું થાય છે. આ લોકોને કેમ સમજાવવા કાંઈ સમજ જ નથી પડતી. દીકરી શું છે ને એને જ નથી ખબર. હવે એક વાત સમજો તમે કે આ રીચાબેનના મમ્મીએ જ્યારે એના પેટમાં હતા ત્યારે જેનું અબોર્શન કરાવ્યું હોત તો શું આ દુનિયા એણે જોઈ હોત? નહીં. આ દામિની છે કે કંઈ બોલતી નથી, બાકી મારી જેવી હોય ને તો મોઢે જ કે આ તમારા મમ્મીએ તમને જન્મ ના આપ્યો હોત ને તો જ સારું હતું. આ દુનિયા તો તમે ના જોત. અને દેવાંગભાઈ પણ એના જેવા જ છે, એના માનો પાલો પકડીને બેસી રહે. એક વાર પણ દામિની બેનનો સાથ નથી આપ્યો ક્યારેય કે દીકરી છે તો શું થઈ ગયું મમ્મી. અને જો દીકરો વહુનો પક્ષ લઈ લે ને તો કોઈ માની તાકાત નથી કે એને આવી રીતે અબોર્શન કરાવી શકે. અરે આપણને જન્મ આપનારી પણ એક દિવસ દીકરી જ હતી ને, એ એને બુદ્ધિ નથી? એ જ ને, હા જેને જન્મ આપ્યો એ પણ એક દીકરી છે. અને જો દીકરી ઘરમાં હોય ને તો માની ખોટ ક્યારેય નથી પૂરાતી. એક માની જેમ દીકરી સાચવે છે. હા કહેવાય ને કે દીકરાને પેટમાં ના બળે પણ દીકરીને તો બળે જ. બળે. અને મા બાપ ઉપર ગમે ત્યારે કોઈ પણ સંજોગો આવે ને
ત્યારે દીકરા પહેલાં તો દીકરી આવીને ઊભી રહી છે. હાચી વાત છે, પણ હવે આ વાત એને કોણ સમજાવશે? હા, છતાં પણ મને દેવાંગ કે એ મળે તો હું એને કહીશ ખરો. હા, તમે દેવાંગભાઈને વાત કરજો, અને જો દામિનીબેન મળે ને તો હું એને વાત કરીશ. હા, અને જો રીચાબેન સાથે મુલાકાત થાય ને તો એને પણ વાત તો કરવી જ છે આ વખતે. હા, તું જરીક એને સમજાવજે. અને બને ને એ રીતે આ વખતે અબોર્શન નથી થવા દેવું. હા, અરે કેવડું મોટું પાપ કહેવાય. હા હા, પણ જવા દે, મારું તો મૂડ જ ખરાબ થઈ ગયું છે. કંઈ નહીં, તમે બેસો, હું ચા બનાવીને લાવું. આજ મારે ચા નથી પીવી. પણ ફોન તો ઉચકો મારો. તમને કેટલી વાર ફોન કરવાના? હા, તમને મેં જે રીતે કહ્યું હતું એ રીતે રિપોર્ટ તો બનાવ્યો નથી. કેટલી એરર છે આમાં. અરે પણ ચેક કરાય ને, ચેક કરીને પછી ઈમેલ કરાય મને. સુધારો બધી એરર. રિસેન્ડ કર્યો છે. હા, ચેક કરી લેજો. ઓ હા, શું આવી છે અહીંયા? હા, શું આવી છે એટલે? આપણો રૂમ છે ને? હા, માનું છું કે આપણે બંને પતિ પત્ની છીએ, હસબન્ડ વાઈફ. પણ તે શું કહ્યું હતું? તું આ છોકરીનું અબોર્શન નહીં કરાવે, એને જન્મ આપવા માંગે છે ને? હા. તો હવેથી તારી અને મારી વચ્ચે નવા નિયમ શરૂ થશે. હવેથી તું નીચે સૂઈશ અને હું ઉપર. નીચે એટલે? નીચે એટલે અહીંયા નીચે પથારી કરી નાખવાની અને સૂઈ જવાનું. તેવા તમે જરીક તો સમજવાની કોશિશ કરો. હું પ્રેગ્નેન્ટ છું, નીચે કઈ રીતે સૂઈ શકું? મમ્મીનું તો સમજીએ, એમની ઉંમર થઈ ગઈ છે, એમના વિચાર જૂના જમાનાના હશે. પણ તમે તો આ જમાનામાં જીવો છો. અરે તમારા માટે તો દીકરો અને દીકરી બંને એક સમાન હોવું જોઈએ. અને આ તો તમારી પોતાની દીકરી છે. તમે બાપ છો છતાંય આવું બોલો છો. હા, છતાંય આવું બોલું છું કારણ કે મને દીકરી નથી જોઈતી, મને દીકરો જોઈએ છે. અને આ પહેલા પણ 2 દીકરીના અબોર્શન તો તું કરાવી ચૂકી છે ને. ત્યારે તો તને કઈ વાંધો નહોતો, ત્યારે તો તને આ કઈ પાપ નહોતું લાગ્યું. અને હવે શાની સલાહો આપે છે કે તમે જે કરો છો ખોટું કરી રહ્યા છો, આનાથી પાપ લાગશે? હા, તો 2 વખત જે કર્યું છે ને એ 3જી વાર કરવાનું છે. કઈ નવીન નથી કહેતા અમે લોકો. નહીં, જે 2 વખત થઈ ગયું ને થઈ ગયું. હવે એવું નહીં થાય. જેમ મેં તમને કહ્યું એમ, જો તમે લોકોએ મારી દીકરીને જન્મ ના આપવા દીધો ને તો હું જાતે મરી જઈશ. અને એના જવાબદાર ફક્ત તમે લોકો હશો. બસ આ રીતે બ્લેકમેલ કરી રહી છે ને, એટલા માટે જ હું અને મમ્મી કંઈ નથી કરી શકતા. બાકી એક વાત યાદ રાખજે, તને શું લાગે છે હા કે તારા મરી જવાથી મને કોઈ ફરક પડતો હશે એમ? ના ના, કોઈ વાતનો ફરક નથી પડતો. પણ આ તો મારા મમ્મીના હાથ નીચે દબાઈને રહેવું પડે એમ છે. નહીંતર તો તને ત્યાં ને ત્યાં જ કહી દીધું હોત કે દવા લાવીને પીને મરી જાય એટલે વાત પતે. હોય છે ને, તમારા જેવા લોકો પણ દુનિયામાં હોય છે. બાકી બાપ એ એવી વ્યક્તિ છે ને જે પોતાની દીકરીનું, પોતાના સંતાનનું ફક્ત મોઢું જોવે ને તો પણ ગમે એટલો ગુસ્સામાં હોય એ પોતાનો બધો ગુસ્સો ભૂલી જાય છે, પોતાની બધી નફરત ભૂલી જાય છે કે ગમે તેમ હોય મારું અંશ છે ને. પણ તમે આ વાતને નહીં સમજો, કારણ કે તમે એક વાત ભૂલી રહ્યા છો. તમને જન્મ આપનારી એ પણ એક સ્ત્રી છે અને તમારા વારસને આ દુનિયામાં લાવશે ને એ પણ એક સ્ત્રી છે. ભલે ને ગમે તે હોય, મને છે ને છોકરીના નામથી નફરત છે. અને આમ પણ હા, પહેલા પણ જો 2 છોકરીઓને રાખી હોત ને તો અત્યારે 3જી આવત. હા, આ 3 દીકરીઓ કરીને શું કરવું છે મારે? ખર્ચમાં ઉતરવાનું છે. સારું થયું કે મમ્મીએ મને જે પહેલા સલાહો આપીને એનું મેં પાલન કર્યું. એટલીસ્ટ અત્યારમાં 3 દીકરીઓ તો ઘરમાં ના હોત.
એ જ ભૂલ કરી. તમારા મમ્મીની આજ્ઞાનું પાલન કર્યું ને એ જ મોટી ભૂલ કરી. જો એ દીકરીનો જન્મ થવા દીધો હોત ને તો કદાચ ભગવાને અત્યારે આપણા ખોળે દીકરી નહીં પણ દીકરો આપ્યો હોત. દેખાઈ રહ્યું છે હવે. હા તારા પેટમાં દીકરી છે કે દીકરો દેખાય છે. આ ભગવાનને આટલી બધી દયા આવતી હોત ને તો આવું કરત જ નહીં. તો તને દીકરો જ આપ્યો હોત. પણ જો ને આ ભગવાન પણ તારી જેવી અભાગણીના સાથ નથી આપી રહ્યા. જા કીધું ને એટલું કરજા, નીકળ અહીંયાથી. અરે હોય ત્યારે સલામનું ટોપલું લઈને આવી જાય છે. અમારી દીકરી હતી ને થોડો ટાઈમ વયો જતો હતો. આ જ્યારથી સાસરે ગઈ છે ને ત્યારથી ખબર નહીં સમય પસાર જ નથી થતો. ખબર નહીં હું કરતી હશે ત્યાં. પણ બેટા દામિની તને સંભાળતી હતી. બેસ. તબિયત તો સારી છે ને તારી? હા, મારી તબિયત સારી છે. જમાઈ નથી આવ્યા? ના, હું એક જ આવી છું. તો સારું કહેવાય ને. પણ બેગ લઈને અવાય ને થોડા દિવસ રોકાવા માટે. તમને ખબર છે ને મમ્મી, આ શરૂઆતના મહિનામાં ડૉક્ટર વજન ઉચકવાની ના પાડે છે. હા બેટા, તારે અહીંયા આરામ પણ થઈ જાય. ત્યાં કદાચ કામ રહેતું હશે એટલા માટે તો તને કીધું કે તું આવી છે તો બેગ લઈને અવાય ને તો છેલ્લા દિવસ સુધી આરામ કરાવું તને. કાંઈ જરૂર નથી. એમ પણ લગ્ન થઈ જાય ને પછી જેવી ફેસિલિટી, જેવી વ્યવસ્થા પોતાના ઘરે મળતી હોય એવી સાસરિયામાં તો ન જ મળે ને. હા બેટા, સાચી વાત છે. પિયર્યું એ પિયર્યું અને સાસરિયું એ સાસરિયું જ કહેવાય. પણ તને ત્યાં કંઈ તકલીફ તો નથી ને? જે હોય ને એ મને કહી દેજે. તકલીફ તો હતી, તમને ખબર છે ને. મારા સાસુ અને દેવાંગ બંને પહેલી 2 વખત શું કર્યું હતું અને હવે પણ એ જ કરવા જઈ રહ્યા હતા. શું? હા, એ લોકો આ દીકરીને પણ મારી નાખવા માંગતા હતા, અબોર્શન કરાવવા માંગતા હતા. દામિની બેટા, મને એ ખબર નથી પડતી કે તારા સાસુને શું વાંધો છે. દીકરીઓ તો સારી દીકરાઓ કરતા. દીકરાઓ તો વહુ આવે ને તો માવતરને તરછોડી દે છે, પણ દીકરી જીવે ને ત્યાં સુધી માવતરની ચિંતા કરતી રહી છે. હા, એક જીદ લઈને બેઠા છે કે વંશ વહેલો આગળ વધવો જોઈએ, પહેલાં ખોળે તો દીકરો જ આવવો જોઈએ. પણ એ લોકો એ વાતને કેમ નથી સમજતા કે દીકરો આવશે તો એને પરણાવવા પણ કોઈકની દીકરીની તો જરૂર પડશે જ ને. અત્યારે દીકરો ગણો કે દીકરી મને એક સમાન છે, અને દીકરી તો દીકરા કરતાં પણ આજે ઊંચા દરજા ઉપર પૂજાય છે. બેટા દામિની, તારે તારા સાસુને શાંતિથી સમજાવવા જોઈતા હતા અને દેવાંગ કુમારને પણ. તમને શું લાગે છે મમ્મી, આ પહેલી 2 વખત જે થયું ત્યારે મેં સમજાવવાની કોશિશ નહીં કરી હોય, એ લોકોને નહીં રોક્યા હોય, પણ ત્યારે એમના દાબમાં રહીને એ લોકોએ જેમ કહ્યું ને હું એમ કરતી ગઈ. પણ આ વખતે મેં ના પાડી દીધી છે અને કહી દીધું છે કે હું મારો જીવ આપી દઈશ જો તમે લોકોએ અબોર્શનની વાત કરી છે કે આ બાળકીને મારવાનું કહ્યું છે. બેટા, આ તો વાત ખોટી જ છે. આ ભ્રૂણ હત્યા તો બહુ મોટું પાપ કહેવાય. પણ તારા સાસુ કયા જમાનામાં જીવે છે કે હજી આવું વિચાર તારા ચલાવે છે? છોડો ને, એ લોકો ક્યારેય નહીં સમજે. મેં ધમકી મારી છે ને એટલે અત્યારે શાંત બેઠા છે, મને કંઈ કહેતા નથી. જો મેં જ મારા બાળક માટે આટલી હિંમત ના કરી હોત તો આ બાળક સાથે પણ એ લોકો એ જ કરત અને કહ્યું પણ હતું.
પણ આ વખતે હું પાછી નહીં પડું. હું મારા બાળક માટે મારે જે લડત લડવી પડશે ને એ હું લડીશ. અને એમાં હા તારી માં તારો સાથ આપશે. કેમ કે દીકરીઓ તો તુલસીનો ક્યારો કહેવાય. દીકરીઓ વગરનું જીવન સાવ નકામું છે. દીકરી હોય કે દીકરો શું ફરક પડે બેટા? દીકરી તો સાપનો ભારો એ માની રહ્યા છે તારા સાસુ, પણ એવું કાંઈ નથી. મને તો દીકરીઓ બહુ ગમે, પણ એવું હોય ને તો હું તારા સાસુ સાથે વાત કરું. મેં તો એટલી ટ્રાય કરી છે, તમે પણ ટ્રાય કરી જુઓ, કદાચ તમારા સમજાવવાથી સમજી જાય. હા બેટા, પણ તું ચિંતા ન કરતી. બહુ ગરમી વધી રહી છે, ફ્રીજમાં એસીની સુવિધા કંઈક કરવી પડશે. હા દેવાંગભાઈ, હા આવો ને અશોકભાઈ, આવો. કેમ છો? તબિયત પાણી બધું બરાબર? હા બરાબર. કેમ ચાલે છે કામ ધંધા? બધું બરાબર છે. હા, હું તમારી સાથે એક વાત કરવા આવ્યો છું. અરે બોલો ને. આમ પણ તમે કામ વગરના ક્યાં ક્યારેય આવો છો? આમ આપણે રહ્યા સગા પાડોશીએ, પણ ક્યારેય પણ તમે કામ વગર મને મળવા નથી આવ્યા. આ રજા હોય તો પણ નથી આવતા. હવે ઘરે બેસવા આવવાનું શું લેવાનું છે કહેશો? હા હા, બેસવા આવીશ, પણ પહેલાં હું તમને જે કહું એમાં ધ્યાન આપવું છે તમારે. હા, તમે તમારી સમસ્યા લઈને આવ્યા છો તો બોલો. મારાથી શક્ય એટલું સમાધાન આપીશ. બોલો શું કહેવું છે? સમસ્યા તમારી પાસે છે ને સમાધાન પણ તમારી પાસે જ છે. સમસ્યા પણ હું છું અને સમાધાન પણ હું છું. હા. કેમ એવી રીતે વડે કઈ બાબત છે? આ શું મારા મમ્મીએ કંઈ પાછું કર્યું છે? આ મારા મમ્મી અને મારા ભાભી વચ્ચે કંઈ થયું છે? કંઈ એવું હોય તો એવું કહી શકો. નહીં તો પ્રોબ્લેમ તમારા ઘરનો જ છે. પ્રોબ્લેમ મારા ઘરનો છે? હા. કેમ મારા ઘરનો પ્રોબ્લેમ છે અને મને જ ખબર નથી? હા, તમને જ ખબર નથી કે તમે શું કરી રહ્યા છો. હા અશોકભાઈ પ્લીઝ, હા તમે ક્યારના વાતને જલેબીના ગૂંચડાની જેમ ગૂંચવી રહ્યા છો. સમજાતું કંઈ નથી. હા. શું કહેવા માંગો છો એ સ્પષ્ટ અને ચોખ્ખું કહેશો? કહું છું. હા, આપણને જન્મ આપનાર કોણ? મારા મમ્મી. મને મારા મમ્મીએ જન્મ આપ્યો છે, મતલબ કે મારી માં. બરોબર. હા. હા, તો આજે મેં સાંભળ્યું છે કે તમારા ઘરનાને અત્યારે સારા દિવસો જાય છે, એ વાત સાચી છે? ના આવું કોણે કહ્યું? આ ખોટી વાત છે. આવું કંઈ છે નહીં. હા એટલે હા, તમને કોઈ કે કંઈ ખોટી બધી વાતો ફેલાવી હોય ને ખબર પડી હોય તો એવું કંઈ છે નહીં. સોરી. હા દેવાંગભાઈ, મને બધી વાત મળી છે. આ તમે તપાસ કરાવી અને દીકરી છે તો હવે એનું ક્રિએટન કરવાનું કહો છો? હે, ખોટી વાત છે. મેં તમને કહ્યું તો ખરા કે આવું કંઈ છે નહીં. હવે શું પુરાવો કે પ્રૂફ આપું? ખોટી વાત હોય ને તો મારો પગ અહીંયા પડ્યો જ ન હોય. સમજ્યા તમે? જો દેવાંગભાઈ, હવે આ તમે સત્ય છે એ છુપાવવાની કોશિશ ન કરો. મને બધી ખબર પડી ગઈ છે અને અંકિતાએ મને બધી વાત કરી. દેવાંગભાઈ, તમે એક વિચાર તો કરો, તમે આ શું કરવા જઈ રહ્યા છો? હા, સાલું સમજાતું નથી કે આ ઘરની બધી વાતો બહારના લોકોને ખબર કેવી રીતે પડી જાય છે. હા, અંકિતા ભાભીને કોણે વાત કરી? તમે નામ આપો ને. કોણ આ બધી આવી બધી લપન છપ્પન કરવા વાળું વ્યક્તિ છે? આ લપન એકવાર નામ આપી દો ને એટલે બીજી વાર આવી કોઈ રામાયણ થશે જ નહીં ઘરમાં. દેવાંગભાઈ, સાલું કોણ જાણે કોને. અમારા કરતા વધારે ચિંતા તો આ જે પંચાયત થાય છે નારદ મુનિ એને છે કે આના ઘરમાં આવું થતું હશે, આના ઘરમાં તેવું થતું હશે. હા છે, મારી પત્ની છે એનું અબોર્શન કરાવવું કે એના પેટમાં બાળક રહેવા દઉં મારો પ્રશ્ન છે. બસ દેવાંગભાઈ, તમને ખબર છે કે આ કેટલું મોટું પાપ છે? હા, કયું પાપ? હા, તમે- શેનું પાપ? હા કેશો? આમ પણ જો આ પાપ કહેવાતું હોય ને તો 2 વખત અમે પાપ કરી ચૂક્યા છીએ. ત્રીજી વખત આ પાપ કરવામાં અમને કોઈ જ વાંધો નથી અને કોઈ અફસોસ પણ નથી. હા દેવાંગભાઈ, હું તમને પ્રેમથી સમજાવું. અરે દીકરો હોય કે દીકરી, એ એનું ભાગ્ય લઈને આવે છે. આમ તમે એને પેટમાંથી જ અધૂરા મહિને કાઢી નાખશો તો
તમે જોવો ઉપરથી ભગવાન જોવે છે એ હું વિચાર છે. હા, તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? ભાઈ અરે વિચાર નથી કરવો. આમ પણ મારે છે ને સંતાનમાં દીકરો જોઈએ છે. આ દીકરીનું મારે કઈ કામ નથી. અને આમ પણ આ પહેલા બબ્બે દીકરીઓ તો પડાવી નાખી છે, આ ત્રીજી દીકરી પડાવી નાખશું. એટલે છે ને અમને અમારી રીતે જીવવા દો. અમારે શું કરવાનું છે શું નથી કરવાનું એ ચિંતા તમે છોડી દો. તમે પાડોશી છો, પાડોશી. મારા ઘરના કોઈ સભ્ય નથી. તે જ્યારે હોય ત્યારે આવી સલાહો આપવા આવ્યા કરો છો. મેં માગી તમારી પાસેથી સલાહ કે મારે તમારી સલાહની જરૂર છે એવું કહ્યું ક્યારે? એટલે મહેરબાની કરીને છે ને આવી રીતે મોઢું ઉપાડીને સલાહ આપવા ના આવો પ્લીઝ. ભાઈ પણ જો સરકારને ખબર પડશે ને તો તમને પણ સજા થશે. એ તમને ખબર છે? કઈ વાતની સજા? હા. આ શેની સજા આપશે સરકાર મને? અરે મારો મિત્ર છે ડોક્ટરમાં. હા, અમારા ઘરના સભ્ય જેવો છે. એટલે એ ક્યારેય પણ પોલીસને જાણ થાય ને એવું કંઈ કામ જ નહીં કરે. અને અમે લોકો પણ નથી વાત કરવાના. અને મહેરબાની કરીને આ તમે પણ છે ને પ્લીઝ કોઈને વાત નહીં કરતા કે અમે લોકો છે ને આવી રીતે ભ્રૂણ હત્યા કરાવીએ છીએ. આ 2 વખત કરાવી છે ને ત્રીજી વખત કરાવવાના પણ છીએ. આ તમારા સિવાય આ વાત બીજા કોઈને ખબર નથી. અને જો આવું કંઈ થશે ને તો એના જવાબદાર પણ તમે જ હશો. એ ખબર પડી જ જશે અમને. ભાઈ જો દીકરી આવે જે ભગવાનને માનતા હોય ને ભગવાનના સમ છે. આ વાતને અહીંયા દબી દેજો. આગળ બીજા કોઈને પણ ખબર ના પડવી જોઈએ પ્લીઝ. જઈ શકો અહીંયાથી. ઠીક છે. આમ કરવાનું ને તેમ કરવાનું. પોતે તો 15 વર્ષથી લગ્ન કર્યા છે. પોતાની તરફ તો જોવું નથી અને બીજાને સલાહ આપવા આવે છે કે તમે આમ કરજો તેમ કરજો. પોતાને ત્યાં દીકરી થશે ને ત્યારે ખબર પડશે. બીજાને સલાહ આપવા સિવાય તો કઈ કામ નથી. દામિની વહુ, હા એક તમે આ પાંદડું સાફ કરશો તો આ ઘરનું કામ ક્યારે પતી રહેશે? દામિની વહુ, તમારી ગાડી તો એટલી ધીમી પડી ગઈ છે કે એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવામાં જે કલાકનો સમય લાગતો હતો ને હવે 5 કલાક થાય છે. મમ્મી, હા ફુદીનો છે ને હું ચેક કરતી હતી. ખરાબ પાંદડા છે ને એ કાઢતી હતી. હા, ખરાબ પાંદડા કાઢતા હતા એ તો મને દેખાય છે. પણ ખરાબ પાંદડા નીકળી ગયા હોય તો કપડાં ધોવાના બાકી છે, વાસણ બાકી છે, કચરા પોતું પડ્યું છે. આ બધું કામ કોણ કરશે? હું જ કરીશ. અને રહી વાત કપડાની તો મમ્મી એક વાત કહેતા તો ભૂલાઈ ગઈ. શું? હવેથી કપડાં હું મશીનમાં જ નાખીશ. કેમ? કોઈ કપડાં જાતે નહીં ધોઉં. ઓહ, પણ શું કામ? તમને ખબર તો છે કે શરૂઆતના 3 મહિનામાં ઘણું ધ્યાન રાખવાનું હોય. હવે નીચે બેસીને હું કપડાં ધોઈશ તો અને પેટમાં દુખશે અને ખાલી ખોટું હોસ્પિટલ જવું પડશે. અરે જો, હજુ તમને ખબર નથી. આ અમારા જમાનામાં તો છે ને દામિની વહુ, માણસ છે ને કેવું ખબર, એટલે કે બૈરા પ્રેગ્નેન્ટ રહે તો પહેલેથી છેલ્લે સુધી કામ કરતા હતા. અને તમે કહો છો કે 3 મહિના ધ્યાન રાખવાનું. અરે અત્યારે તમે સરસ મજાની કસરત કરશો ને તો બાળક મજબૂત આવશે, એકદમ તંદુરસ્ત આવશે. સમજો છો કે નહીં? અને પછી કંઈ થઈ જશે તો? આ વાત તો મને પણ ખબર છે કે પહેલેથી છેલ્લે સુધી કામ કરીએ ને તો ડિલિવરીનો ખર્ચો પણ ઓછો થાય ને નોર્મલ ડિલિવરી થાય. પણ વાત એમ છે કે શરૂઆતના 3 મહિના છે ને એ બહુ નાજુક હોય છે. ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ડૉક્ટર કામ કરવાનું કહે છે પણ 3 મહિના પછી. બરાબર છે, એકદમ સાચી વાત કહી. ડૉક્ટર કામ કરવાનું તો કહે છે પણ 3 મહિના પછી. બહુ સરસ, હા બહુ સરસ. જો હવે હું તમને કામ કરવા માટે પ્રેશર કરીશ તો તમે પાછી મરવાની ધમકી આપશો નહીં? તમારી પાસે એક હથિયાર મળી ગયું છે ને કે હું મરી જઈશ. અરે તમારા બાળકને કંઈ નહીં થાય અને થશે તો જોયું જશે. અમે બેઠા જ છીએ ને. પણ તે છતાંય તમે કહો છો ને કે કપડાં નહીં કરો તો વાંધો નહીં, ના કરતા. હવે તમારી ઉપરવટ જઈને અમારે તો કંઈ બોલાતું જ નથી ને. મમ્મી, ધમકી આપવા માટે પણ મજબૂર તો તમે જ કરીને મને. પ્રેમથી મારી વાત માની ગયા હોત તો અરે આવું કંઈ કહેવું જ ના પડત. અચ્છા, મેં તમને મજબૂર કર્યા. અરે હું તો આ ઘરનું ભલું વિચારું છું પણ મને લાગે છે કે તમે આ ઘરનું ભલું નથી વિચારતા. એટલે તો એકની એક જીદ ને એકનું એક રટન પકડીને બેઠા છો. હવે જો તમારે કપડાં ન ધોવા હોય તો કંઈ વાંધો નહીં, પણ સાંભળો, આપણા ઓળખીતા છે ને સરલાબેન, એમને મને કહ્યું હતું કે રીચાબેન, હા તમે તમારી વહુનું બે વખત અબોર્શન કરાવ્યું છે.
હવે આવનારું બાળક સારું આવે ન આવે એ બધું જોવાની જવાબદારી તમારી છે. કારણ કે આપણે 2 વખત જે અબોર્શન કરાવ્યું એનું પાપ તો આપણને માથે લાગે, એટલે આવનારા બાળક પર એ અસર થાય. એટલે એક ભાઈ છે ઓળખીતા, એટલે બહુ જાણકાર છે, એ આવશે અને તમને પ્રસાદ રૂપી કંઈ આપે, કંઈ વિધિ વિધાન કરવાનું કે તો કરી લેવાનું, જેથી કરીને છે ને સાંભળો બાળક તંદુરસ્ત આવે. હવે તમે બીજી કોઈ વાત ન માનો તો કાંઈ વાંધો નહીં, આ વાત તો માનો. તમે મારા બાળક માટે એટલું બધું વિચારો છો? હવે વિચારવું જ પડશે ને, તમે જીદ કરી જ છે બહુ બેટા, તો મારે વિચારવું તો પડશે કે નહીં? તો થેન્ક યુ, તમારો આભાર. જો તમે મારી વાતને સમજી ગયા હોય અને આ બાળકનો સ્વીકાર કરતા હોય. હા જો આમ મન તો નથી માનતું, પણ હવે તમે જીદ કરી છે, ધમકી આપી છે અમને મરવાની, એટલે અમારે છે ને તમારી જીદની આગળ નમવું પડે છે, સમજી ગયા ને? હવે તમે મરવાની ધમકી આપો અને કાલે ઉઠીને તમે મરી ગયા તો અમારે તો વહુ ખોવાનો વારો આવે ને, એ પણ આટલી સારી વહુ, કયાગરી વહુ. એટલે હવે તમારી ઈચ્છા જ છે આ બાળકને જન્મ આપવાની તો આપજો. પણ સરલાબેન કહેતા હતા કે પેલા ભાઈ છે ને, એટલે કે જે બાબા છે ને એ... એક મિનિટ, બાબા? અરે એટલે એવા કઈ બાબા નથી, ઢોંગી બાબા નથી. એ તો આ તારું બાળક સારું આવે ને એને વિધિ વિધાન કરાવશે, બીજું કાંઈ નહીં કરે. બીજું કાંઈ નહીં કરે. શું જરૂર? અરે શું જરૂર છે એટલે? હવે ખોડખાપણ વાળું આવ્યું બાળક તો શું કરી લેવાનું? સારું, તમને જેમ યોગ્ય લાગે ને એમ. બાબા જય શ્રી કૃષ્ણ. પેલા સરલાબેને કીધું તું જતાની હાથે બાબાને હાર પહેરાવી દેજો. બાબા બાબા बोलो। दो तीन समस्या है, लेकिन एक बड़ी समस्या है, वो लेके मैं तुम्हारे पास आई है. वो सरलाबेन बोलती थी कि तमेरे को गुजराती हिंदी मिक्स आता है, इसलिए मैं ऐसा... जो भी हो बोलना जल्दी. बाबा बहुत बड़ी समस्या हैगी, मतलब बहुत बड़ी समस्या है. वो है ना, वो मेरी बहू है, उसको अभी वो उसको बच्चा होने वाला है. तो मेरे को पता चल गया है कि मतलब हमको वो बच्चा नहीं चाहिए बाबा. तो तुम ऐसा जड़ी बूटी, ऐसा मतलब दवाई दो कि उसको खिलाए और मतलब बहू बच जाए. बच्चा. नाम क्या है? किसका? मेरा? बहू का. अच्छा बहू का नाम दामिनी. दामिनी का पर मतलब विधि करनी पड़ेगा. विधि करना पड़ेगा? कैसा विधि? ऐसा पीपल के पेड़ के पास ऐसा 7 बार घूमने का, वो ऐसा रोटी के अंदर वो चावल और वो सब डाल के उसको ऊपर से वाड़ने का, 4 रास्ते पर वैसा सब कुछ कर लिया. अब कोई विधि विधान होगा नहीं बाबा. ओह, ये सब तुम्हारा वाला विधि नहीं चलेगा. मेरे पास आए तो मैं कहूँगा वो करेगी कि तेरा ही करना है तुझे? नहीं बाबा, आपका बहुत चमत्कार है. वो सरलाबेन तो बता रही थी कि आपने बहुत सारे चमत्कार किए हैं और वो तो इसलिए मैं आई है. वो बच्चा मेरे को नहीं चाहिए, उसके अंदर वो पेट में लड़की है, मेरे को पहले खोड़े पे लड़का चाहिए. तो कितना रुपया होगा देख लेता हूँ. 1 लाख रुपये होगा. कितना? हाँ 1 लाख. 1 लाख ज्यादा नहीं है? थोड़ा डिस्काउंट नहीं मिल सकता? जाओ निकलो. नहीं जाने का नहीं है बाबा. तो एक बार जो मैं बोलता हूँ ना वो सुन लेने का, बाद में नहीं करना है तो मना कर देने का. ठीक है. क्या? 1 लाख रुपया होगा और तुम्हारी जो वो क्या है बहू है ना, तो उसको इधर 3 बार आना पड़ेगा. 3 बार आना पड़ेगा? हाँ, वो विधि में बैठना पड़ेगा. अरे पण बाबा वो नहीं आएगी मेरे साथ, ऐसा मतलब कुछ करेगी मैं? वो आएगी नहीं, बाबा लाएगा इधर. है? हाँ. तुम्हारे में इतना चमत्कार है? हाँ. अभी भरोसा नहीं है? नहीं वो पूरा भरोसा है पूरा, लेकिन
ये 1 लाख ज्यादा है, देखता हूँ। कम होगा? 1,20,000 होगा। हे मारी रे, करना है, नहीं, जितना टाइम ज्यादा लोगे उतना पैसा बढ़ेगा। नहीं 1,20,000 ही होगा। 1,20,000। हाँ भाई, हाँ फाइनल फाइनल। हाँ भाई, तू के બધું फाइनल એટલે बाबा तुम बोलो वो सब फाइनल ऐसा। और मेरे सामने चालाकी मत करना, जो मैं बोलूँ वही करना पड़ेगा। ओके ओके, हाँ हाँ आप बोले वो करना पड़ेगा। और तेरे घर में कौन कौन है? और पति है, बेटा है, बहू है और सारे बहुत सदस्य हैं, लेकिन इतने 3 इम्पोर्टेंट है। तो ये जो तेरी बहू है उसको पहली लड़की या दूसरी तीसरी कितनी लड़की है? बाबा आगे 2 लड़की थी, हमने अबॉर्शन करवाया, ये तीसरी भी लड़की है। डॉक्टर जान पहचान वाला है ना, उसने बताया। इसलिए बाबा कुछ करो, सच में मेरे को ना पहले खोड़े पे लड़का ही चाहिए, मेरे को लड़की चाहिए ही नहीं। अबे लड़की है ही नहीं, फिर भी इसको निकाल देना है। लड़की है ही। बे ऐसा नहीं, तुम्हारे घर में पहले भी कोई लड़की है नहीं, वो पहली आ रही है तो भी तुझे वांधा है? वांधा? अरे वांधा बच का हम क्या पाड़ेंगे? अरे वांधा तो पूरे मतलब मेरे को तो भगवान ने पहले खोड़े पे दिखरा दिया था ने, ऐसा लाडवा जैसा है, मेरे जैसा गोल मटोल। अबे तेरा बकवास अभी बंद कर और मैं जो बोलूँ ना वही बात सुन। हाँ बाबा, पर बाबा ये 1,20,000 देने के बाद काम तो होगा ना? क्या है? ये प्रसाद खा, उसके बाद तुझे मेरा चमत्कार पता चलेगा। ये मेरे को खाने का कि मेरी बहू को? भी ये तेरे को खाना, सब एक ही प्रसाद में से देता हूँ, मेरा मंत्र अलग अलग होता है। ऐसा है? हाँ। तो अभी मेरे को ये खाने का कि नहीं खाने का? ये खाने का कि नहीं खाने का? एक बार बोला ना तो खा ले, उसके बाद में सब सॉल्यूशन है ना वो बताऊंगा तुझे। हाँ बाबा, मतलब मैं मेरी बहू को इधर लेके आऊँ ऐसा ना? हाँ तू खा ले, बाद में सब बताता हूँ, पहले प्रसाद खा ले। बाबा ये सब करने के बाद काम तो होगा ना? देख अभी ये प्रोसेस लंबा चलेगा। हाँ तेरी बहू को कितना महीना चल रहा है अभी? अभी तो 1.5 महीना। हाँ तो 1.5 महीना है ना, तो अभी तेरे को क्या वो बच्चे का जन्म भी होगा? होगा? होगा। अरे उसको नहीं लाने का, इसी का तो मेरा जप्पा मारी है, तभी तो मैं तुम्हारे के पास आई। अबे मैंने तुझे बोला ना, जो मैं बोलूँ ना वही सुनना, तेरा दिमाग नहीं चलाने का। बाबा तुम बोलो वो सब सही सही, तो ये बच्चा जन्म लेगा? हाँ जन्म लेगा, लेकिन मुर्दा आएगा। ये तुम्हारी लीला तो अपरंपार से हो बाबा। वो तेरे पे डाउट ना हो, ऐसा करना है ना। हाँ अगर बीच में मर गया ना तो तेरी बहू समझेगी कि तूने कुछ कांड किया है, समझे? बाबा तुम्हारे में तो अक्ल भी बहुत है। नहीं नहीं कोई बात नहीं, आपने बोला वैसा 9 महीने रहने देने का, कोई मगजमारी करने का नहीं। और मैं यहाँ से जो देता हूँ ना वो एक एक दाना तू अपनी वो जो बहू है ना उसको जो दूध दूध पिलाए, उसको लगना चाहिए कि तू उसका ख्याल रख रही है। कोई बात नहीं। और ये सब खिलाना पिलाना, और 9 महीने तक इसको ऐसा ही लगना चाहिए कि तू उसका बहुत ज्यादा ख्याल रखती है। 9 महीने के बाद रिजल्ट आएगा, तो इसके पहले एक बार उसको इधर लेके आना पड़ेगा। कोई बात नहीं, लाओ प्रसाद। अब ये प्रसाद है ना उसके लिए है, तू नहीं खाना। एक भी दाना गिरना नहीं चाहिए। नहीं रे बाबा, कैसे गिरेगा? नहीं गिरेगा, मैं इसको बराबर संभाल के लेके जाए। और ये दाना खत्म हो गया तो वापस आने का आपके पास दाना लेने के लिए? एक बार बोला ना, एक बार बीच में आना पड़ेगा तब दे दूंगा। हाँ बाबा, बाबा वो क्या है, मेरा थोड़ा कमर अब चुपचाप इधर से निकल जा। हाँ बाबा। अबे बोला तो समझ नहीं दौड़ता तुझे। हाँ बाबा करती है, अब कुछ भी नहीं बोलना। हाँ बाबा। મમ્મી શું કામ હતું? હા કેમ બોલાવ્યો છે મને અહીંયા? અરે હું ક્યારની તારી રાહ જોતી હતી અને તને એટલે જ બોલાવ્યો કે આપણે એકલામાં વાત કરી લઈએ. અરે બહુ મોટી સિક્રેટ વાત છે. સિક્રેટ? અરે મમ્મી એવી તે બોલી કઈ સિક્રેટ વાત છે? પેલા સરલા માસી છે કે નહીં? હા, એમને છે ને મને એક બાબાનો કોન્ટેક્ટ કરાવ્યો. બાબા? અરે બાબા બહુ જ્ઞાની છે. બાબા? અરે મમ્મી ખતરનાક જ્ઞાની બાબા છે. કયા બાબાના ચક્કરમાં પડ્યા છો મમ્મી તમે? અરે પડવું પડે એવું છે, સમજ તો કેમ નથી? આ જો દામિની વહુ, હા સીધી રીતે તો બાળકને ક્રિએટર નહીં કરાવે હે ને,
હવે મને સરલાબેને કીધું કે બાબા એટલા જ્ઞાની છે ને કે જે કોને એ કામ થાય. મેં બાબા પાસે ગઈ, બાબાને બધી વ્યથા કરી કે બાબા અમારી આવી વહુ છે, વહુને 2 વખત અમે આવી રીતે અબોર્શન કરાવ્યું છે અને આ ત્રીજી વાર પણ દીકરી જ છે. બરાબર. એટલે બાબા સમજી ગયા અને બાબાએ કહ્યું શું કહ્યું? कि बेटा चिंता मत कर, प्रोसीजर लंबा है लेकिन काम हो जाएगा. બાબામાં પ્રોસીજર આવે મમ્મી? અરે હા, બાબાએ પછી મને શિખામણ આપી. મેં કહ્યું કે આ બાળક પડી જાય ને એવું કંઈક કરો. તો બાબાએ કહ્યું કે નહીં, बालक नहीं गिराना है, 9 महीने तक ये प्रोसीजर लंबा चलेगा. મમ્મી 9 મહિના સુધી પ્રોસીજર લંબા ચલેગા તો 9 મહિના પછી પ્રોસીજરનું આઉટપુટ પણ બહાર આવી જશે. એ જ વાત થઈ મારી બાબા સાથે, એ જ વાત થઈ. બાબાએ સમજાવ્યું મને શું कि बेटा तुम्हारा और तुम्हारी बहू का नहीं बनता है. अगर कुछ हो गया तुम्हारी बहू को, अगर बच्चा बच्चा गिर गया तो तुम्हारे पे नाम आवेगा कि नहीं आवेगा? હા તો બરોબર છે ને, નામ તો આવે જ ને, આપણું જ આવશે. તો બાબાએ આજ સમજાયું મને. એટલે પ્રોસીજર લાંબી ચાલવાની છે. 9 મહિના એ પ્રેગ્નેન્ટ રહેશે, પછી બાળક મરેલું જન્મશે. મતલબ કે પ્રોસીજરનું આઉટપુટ બધું અંદર થવાનું છે. ખરેખર આ મમ્મી ગ્રેટ બાબા છે. બાબાએ પ્રસાદ આપ્યો છે, રોજ 1 ગોળી દૂધમાં નાખીને આપવાની છે. અને બાબાએ કીધું છે કે મેરી બાત પે શંકા નહીં કરને કા. બાબા બહુ ચમત્કારી બાબા છે. અરે બાબા તો કહેતા હતા કે હું જે કરીશ ને એ કંઈક અલગ જ કરીશ. એટલે પણ મમ્મી મને ચિંતા થઈ રહી છે. આ બાબા ઉપર તમે આંધળો ભરોસો તો કરીને આવ્યા છો, પણ જુઓ એના કોઈ પરિણામ, પુરાવા, પ્રૂફ એવું કઈ છે તમારી પાસે? સરલાબેન એમના ભાઈની વહુને મોકલ્યા હતા ને, એ આપણી પાસે જીવતો જાગતો પુરાવો છે. એમને કીધું કે લડકા ચાહીએ, લડકા ही हुआ. અને તને ખબર છે મમ્મી એ લોકોએ ચેકિંગ નહીં કરાવ્યું હોય, ચેકિંગ કરાવ્યું હોત તો ખબર પડે. બધું કરાવ્યું તું, બધું કરાવ્યું. મતલબ છોકરી હતી અને છોકરો થઈ ગયો? હા, બાબાનો ચમત્કાર. ખરા મમ્મી, હા બાબાને મારે પણ મળવું છે. પણ એક તકલીફ છે હો બેટા. શું તકલીફ છે? આ જે લાંબી પ્રોસીજર ચાલવાની ને એમાં બાબાનો ખર્ચો 1,20,000 રૂપિયા છે. ઓ તારી મમ્મી, 1,20,000? બહુ લાંબો ખર્ચો છે ને. એના કરતા તો સારું છે કે 20,000 રૂપિયામાં અબોર્શન થઈ જશે. અરે 1,00,000 રૂપિયા બચશે મમ્મી. અરે પણ પેલી માનવી જોઈએ ને, મરવાની ધમકી આપે છે, સમજે છે કે નહીં? પણ આ બાબા એવી રીતે કામ કરી રહ્યા છે કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે. પણ છતાંય મમ્મી કોસ્ટ બહુ વધારે છે નહીં? તમારે થોડો ભાવ આમ તેમ કરવો જોઈતો હતો ને. આમ તો બહુ શાકભાજીની લારી આવે તો 5 રૂપિયાના દાણામાં 2 રૂપિયાના મરચા ફ્રી લો છો. સાંભળ, પહેલા તો બાબાએ લાખ જ કીધા હતા. મેં આનાકાની કરીને એમાં 20,000 વધી ગયા. વધી ગયા તો મમ્મી એવી રીતે વળી કેવી આનાકાની કરી હતી? કેવી આનાકાની કરી હતી કે બાબાએ સીધા 20,000 રૂપિયા વધારી દીધા? બેટા મેં બાબાને એમ જ કીધું કે થોડું આમ તેમ તો કરો બાબા, થોડુંક તો ડિસ્કાઉન્ટ આપો. પણ બાબાએ તો 20,000 એમ કે મેરા 1 મિનિટ કિંમતી હે. તો હવે શું કરવાનું છે એ કહેશો? હવે કંઈ નથી કરવાનું. હવે 1,20,000 નહોતા કમાયા એમ કરીને નાખી દઈશું. જો મારી વાત સાંભળ, આમ પણ છે ને થોડી ઘણી બચત તો મેં કરી જ છે અને ઘટે તો તું નાખી દે છે. હવે આ કાંટાને કાઢવા માટે એટલો તો ભોગ આપવો પડશે કે નહીં? હા, આમ પણ શેર માર્કેટમાં 2,00,000 રૂપિયા પ્લસ છું જ અત્યારે. વાહ! એટલે આમ તો આ પૈસા બહુ વધારે મોટી રકમ નથી, પણ મમ્મી ધ્યાન રાખજો, હા બાબા કઈ ફ્રોડ ના નીકળે. ના ના, ચમત્કારી બાબા છે, એવું નહીં બોલ. પગે લાગ બાબાને. પગે શું નામ લઉં? બાબા. બાબા, બાબા ભલું કરજો, બાબાની જય હો. અરે દામિની, કેમ છે તબિયત? કેમ છે અત્યારે તને દામિની? સારું છે. તમારી તબિયત કેમ છે? અમારી ના પૂછવાની હોય, અત્યારે તો તું પ્રેગ્નેન્ટ છે, તારી તબિયત પૂછવાની હોય. હા, પણ હું દુનિયાની પહેલી એવી સ્ત્રી હશ જે મા બનવાની છે અને એ વાતની એને જરાય ખુશી નથી. કેમ આવું કેમ બોલે છે દામિની? તમને તો મારા સાસુનો સ્વભાવ ખબર છે ને. અત્યારે
જીદ કરીને સામે થઈને હું આ બાળકીને જન્મ આપવાની હિંમત તો કરું છું, પણ જ્યારે એનો જન્મ થઈ જશે ત્યારે દેવાંગ અને મારા સાસુ બંને આ દીકરીને સરખી રીતે નહીં રહેવા દે. હું જાણું છું. તને એવું લાગે છે કે આ દુનિયામાં તારું બાળક આવી જાય પછી સરખી રીતે નહીં રહેવા દે એવું? તો એ વાત ખોટી છે. હા, તારા 2 અબોર્શન થયા અને પછી આ ત્રીજી વખત તારી પ્રેગ્નન્સીમાં જે માની ગયા ને આ બાળકને જન્મ આપવા માટે, અને એકવાર જો આ દુનિયામાં એક બાળક આવી ગયું ને પછી એ લોકોની કાંઈ તેવડ નથી કે સરખી રીતે રહેવા દે ના રહેવા દે. અંકિતા ભાભી, આ બધો તમારો વહેમ છે કે દીકરીને હાથમાં લે છે અને એ લોકો પીગળી જશે, એ લોકોનું હૃદય પરિવર્તન થઈ જશે. જેને સમજવું હોય, જેને લગાવ હોય ને એ આ 2 બાળકીની જ્યારે ભ્રૂણ હત્યા કરીને ત્યારે સમજી ગયા હોત. પણ દામિની બેન, તમે શું કામ એવું વિચારો છો? શું ખબર તમારા સાસુનું સાચે હૃદય પરિવર્તન થઈ ગયું હોય અને એને એની ભૂલનો અહેસાસ થઈ ગયો હોય. એ લોકો અત્યારે પણ માન્ય નથી. હા, તો હું જીદ કરું છું, તાક ધમકીઓ આપું છું ને એટલે શાંતિથી બેઠા છે, તો એટલે મારી વાતને માને છે. એ તો તું કંઈ બોલતી નથી ને એટલે. બાકી તારા સાસુ અને દેવાંગની સામે બોલવાનું ચાલુ કર, પછી જોજે કેવા સીધા થાય એ. શું બોલું અને કોની સામે? આખરે એ બંને મારા પોતાના છે, મારું પરિવાર. પોતાના છે, મારું પરિવાર છે, તું સમજે છે ને, એ લોકો તો નથી સમજતા. એ તો એવું નથી સમજતા ને કે આ દામિની મારી દીકરી છે, એના કુખમાં જે બાળક છે એ મારો જ વારસ છે ને. એવું તો એ લોકોએ નથી સમજ્યું, તો તું શું કામ સમજે છે? અને રહી વાત આ હોસ્પિટલમાં બાળક જોવડાવવાની, તો એકવાર જ્યારે આ પરિસ્થિતિ આવી ને ત્યારે જ તારે પોલીસ કેસ કરવો હતો. હા દામિની, અત્યારમાં જો તું પોલીસ કેસ કરવા માંગતી હોય ને તો અમે બંને તારી સાથે છીએ. ચાલ આપણે અત્યારે જ જઈએ. ના, હવે એની જરૂર નહીં પડે, કારણ કે આ દીકરી છે ને એ લોકોને ખબર છે અને મેં નિર્ણય કરી લીધો છે કે આ વખતે હું મારા બાળકને કંઈ નહીં થવા દો. હું જન્મ આપીશ અને હવે તો કદાચ એ લોકો પણ માની જ ગયા છે. મમ્મી કહેતા હતા કે એ કોઈ અમારા ગ્રુપમાં છે એને બતાવવાની વાત કરતા હતા. કોને? કંઈક વિધિનું કહેતા હતા. વિધિ? હા, કહેતા હતા કે એમને બતાવીને એક વિધિ કરવાની છે. દામિની, પ્રેગ્નન્સીમાં આવી કોઈ પણ પ્રકારની વિધિ હોતી નથી. અને તું ક્યાં તારા મોઢેથી અમે પહેલી વાર આવું સાંભળ્યું કે પ્રેગ્નન્સીમાં આવી કંઈક વિધિ કરવાથી. અને તું આ બધી અંધશ્રદ્ધામાં નહીં આવતી. આમાં કોઈ પણ પ્રકારની વિધિ વિધાન નથી હોતા. હું સાચી સલાહ આપું ને, તું આ વિધિ વિધાનમાં નહીં પડતી. તમે ડરાવી રહ્યા છો મને. એમણે તો મને એવું કહ્યું કે અમારા બાળક માટે જ છે, એના સ્વાસ્થ્ય માટે છે કે બાળક ખોડ ખાપણવાળું ન આવે. ના દામિની, તું અમારી વાત માન, અમે તને ડરાવી નથી રહ્યા, પણ તું અત્યારના જમાનામાં જોવે જ છે ને કેવા બધા બનાવ બને છે. અને તારા તો તારો બાળકનો સવાલ છે, તો તારે જોઈ વિચારીને પગલું ભરવું જોઈએ ને આગળ. અને આ રહી ખોટ ખાપણવાળા બાળકની વાત, તો આપણે જ્યારે સોનોગ્રાફી ને બધું કરાવીએ ને ત્યારે એમાં જ આવી જાય છે ખોટ ખાપણવાળું બાળક છે કે નહીં. અને આ વિધિ વિધાનમાં ક્યાંથી આવ્યું ખોટ ખાપણવાળું બાળક? અને હા દામિની, જો તું તો આટલી ભણેલી ગણેલી ને શિક્ષિત માણસ છે, તો તું આવી વાતમાં ક્યાંથી આવી ગઈ? તે તારું મગજ જરા પણ નથી ચલાવ્યું આ વાતમાં. જો વિધિ હજુ કરી નથી, કરાવવાની છે. જો એવી કઈ વાત હોય તો હું મારા સાસુને ના પાડી દઈશ. તે ક્યારે જોયું છે કે વિધિ કરવાથી ખોટ ખાપણવાળું બાળક ના આવે? એ તો કુદરતના હાથમાં છે. એ તો જેવું આવવાનું હોય ને એ જ આવે. સાચી વાત છે તમારી. એ તો ભગવાને જે નસીબમાં લખ્યું હોય છે એ જ મળવાનું છે. તો પછી ખોટા વિચાર એમાંથી છોડી અને તું તારા બાળકનું ધ્યાન રાખ અને એની તબિયત આગળ વધારે સારી રહે એ માટેની કોશિશ કર બધી. હા દામિની, તારા શરીર સામું તો જો, તારા શરીરનો તો વિચાર કર અને થોડું ખાવા પીવામાં ધ્યાન રાખ, તો બાળકને પણ પોષણ મળે. થેન્ક યુ, તમે લોકોએ મને સાચી સલાહ આપી છે, નહીં તો હું તો એમની વાતમાં આવી જાત. તારી તબિયતનું ધ્યાન રાખજે. અને તારા સાસુ કે દેવાંગ કાંઈ પણ કરે ને તો એવું લાગે તો મારા ઘરે આવી જાજે, બરાબર? સારું છે. અને અમે કીધું ને એ વાત પર એકવાર વિચાર કરજે દામિની. હા, કંઈ પણ થાય વિધિ તો નહીં જ કરાવતી.
કેવા છે એના સાસુને દેવાંગ. હવે વિધિ ઉપર પણ ઉતરી ગયા. 2 વાર તો અબોર્શન કરાવી દીધું. હજી એને શાંતિ નથી. અંધશ્રદ્ધામાં માનવાવાળા લોકો છે. ચાલો હા દામિનીની સાસુને સદબુદ્ધિ આપે ને તો સારું. મને એ ખબર નથી પડતી કે હા દીકરી શું નડતી હશે એમને અને શું જૂના વિચારમાં પડ્યા હશે એ લોકો. દેવાંગ કુમાર પણ સમજતા નહીં હોય. એમને પણ એમની મમ્મીને સમજાવવા જોઈએ ને. શું કામ આવી બધી ઘરમાં પરિસ્થિતિ ઊભી થાય છે ને ખબર નથી પડતી એના. જય શ્રી કૃષ્ણ વિવાહ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કંઈક ખાસ કામ? મારી દીકરીનો વાંક કાઢવા તો નથી આવ્યા ને? અરે ના ના, જે ભાગશાળી ઘર હોય ને એને જ તમારી દીકરી જેવી વહુ મળે. આ તો અમે વળે ગયા જન્મના કંઈક પૂન હારા કર્યા છે કે દામિની જેવી છોકરી અમારા ઘરે વહુ બનીને આવી. ભાઈ તમે તો સમજો જ છો ને કે મારી દીકરી સંસ્કારી છે અને તમે માનો પણ છો કે મારી જેવી દીકરી તમારા ઘરમાં વહુ બનીને આવી. હા પણ તમે મારી વ્યવહારને સમજાવી શકો ને તો સારું કહેવાય. તમે મને કહો છો કે તમે વેવાણીને સમજાવો તો સારું કહેવાય. હું એ જ વસ્તુ તમને કહેવા માટે તો અહીંયા સ્પેશિયલ એકલો આવ્યો છું. અને જો અમારે બેસવા જ આવવું હોય ખાલી તો તમારે વેવાણીને લઈને ન આવું. પણ મારે તમને એ જ કહેવું છે કે એ કંઈક દોરા ધાગામાં કંઈક જાય છે કોઈક બાબા પાસે, કોને ખબર શું હોય એ. અને એમાં છે ને એ કંઈક દોરા ધાગા કરાવવા જાય છે. અને દામિનીને હોતેને કીધું કે તું આપણે એ કરાવીને આપણે તો એ કે છોકરું હોય ને અંદર પેટમાં એ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહે. એટલે મારે એ કહેવા આવવું છે તમને કે દામિનીને કહેજો એની હારે ક્યાંય જાય નહીં, એ કે એ કંઈ ખાય નહીં અને એ કે એ કંઈક કરે નહીં. કારણ કે હું એને બહુ સારી રીતે ઓળખું છું, કારણ કે મારી પત્ની છે એ. અરે નરેશભાઈ તમે આ શું વાત કરો છો? વેવાણ આ દોરા ધાગામાં કેવી રીતના પડી શકે? હા બાબા બાબામાં કઈ વિશ્વાસ ન કરાય. હા એના પેટમાં જે બાળક છે એ કદાચ મારી નાખવાનો તો ઈરાદો નથી ને એમનો? એનું કાંઈ નક્કી નહીં, મને એની ઉપર સહેજે વિશ્વાસ નથી. એટલે તમે છે ને તમારી વ્યવહારને સમજાવો કે આવું બધું ન કરાય. આ જે ઘરમાં સંતાન આવે ને એ ઘર છે ને આપણે એ પાવન ઘર જ હોય અને ભગવાનની મરજી હોય ને એમ જ થાય. જો ભગવાનની મરજી એ સંતાનને આ ઘરમાં આવવા નહીં દેવું હોય ને તો આપણે લાખ પ્રયત્ન કરીશું ને તોય નહીં જન્મ લઈ શકે. અને જો એને આ જ ઘરમાં જો એને જન્મ થવા દેવો હશે ને ઉપરવાળાને તો આપણે લાખ પ્રયત્ન કરીશું ને એને અટકાવવાના તોય નહીં અટકાવી શકવી. નરેશભાઈ હા લગ્નના 2 વર્ષમાં 2 વખત રીચાબેને ભ્રૂણ હત્યા કરાવી છે. તો હવે નસીબમાં દીકરી હોય તો દીકરી જ આવવાની છે. પણ એ બેનના મગજમાં ખબર નહીં હા કેવી રીતના આ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે દીકરી ન જોઈએ પહેલા ખોળે. નસીબદાર હોય ને એને ત્યાં પહેલા ખોળે દીકરીનો અવતાર હોય. પણ આ બેનને શું સમજાવવું? પણ હું દામિની તો જરૂરથી કહીશ, સમજાવીશ કે તારા સાસુ જે પણ આ મંત્રીને વસ્તુ લાવે ને એ કંઈ ખાતી નહીં અને એ બાબા બાબા પાસે જાતી નહીં. બાબાઓનો આ જમાનામાં કોઈ વિશ્વાસ ન થાય. અને હું તો કહું ડૉક્ટરની સલાહ લેવાય. એવું ક્યાંય જવાય નહીં. જે થવાનું હોય ડૉક્ટરની સલાહ લેવાય. ડૉક્ટર આપણને બધું તપાસીને સરખી રીતે દવા આપે, કાંઈક જે ઘટતું હોય એ બધું દવા એ આપે. કાંઈ ઓલા બાબા એ કાંઈ થોડા ભણેલા છે અને એ હું કામ જાય છે એ તો મને નથી ખબર. મને તો કંઈક નક્કી ડાળમાં કંઈક કાળું લાગે છે. કારણ કે એને આમે ખબર પડી છે કે દામિનીના પેટમાં છે ને એને ખબર પડી ગઈ છે કે એ દીકરી જ છે. એટલે મને તો એમ લાગે એને પેટમાં મારી નાખી છે. એટલે જ આ જાય છે. આ છે ને હરામખોર છે. આને માણસ નહીં, આને ચુડેલ કહેવાય, ચુડેલ એવી છે આ મારી વહુ. નરેશભાઈ પણ તમે દેવાંગ કુમારને તો સમજાવી શકો ને. એની મમ્મી ન માને પણ દીકરો તો તમારો છે ને, દીકરો ન માને. એની મા એને દેવાંગને એમ કહે ને કે તારે એટલું પાણી પીવાનું તો ઓલો છે ને એટલું જ પાણી પીવે એમ છે. એમાં એ મારી વાત માને. એ 2 મા દીકરો એક જ છે તો દેવાંગને નો એમ રાજીપો થાય કે હું બાપ બનવાનો છું. પણ એને હોતે ને ઓલી મારી વહુએ છે ને એને કોને ખબર કઈ ગોળી પાઈ દીધી છે ને એ કહે ને એ સાંભળાય કે એમ જ કરે. એણે એમ કહી દીધું ને મારી વહુ કે નહીં આપણે પહેલાં ખોળે દીકરો જ જોવે. એટલે ઓલાને બસ મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ કે નહીં પહેલાં ખોળે દીકરો જ જોવે. દેવાંગને મનાવો કે મારી વહુને મનાવો બધું એક જ છે. સમજ્યા? એ બેમાંથી કોઈ નથી માને એમ. પણ આપણે દામિનીને સમજાવવાની છે એ તમારી જવાબદારી. સારું
હું દામિનીને સમજાવી દઈશ. પણ નરેશભાઈ, મને તો આ વાત સાંભળીને વધારે ચિંતા થવા માંડી કે મારી દીકરી સાથે બીજી કઈ ઘટના ન બને. અરે નાના, ભગવાન જેની હારે હોય ને એનો વાળે વાંકો ન થાય. આપણે બધા સાચાની હારે સેવી, સત્યની હારે આપણે સેવી, અને સત્યની હંમેશા જીત થાય છે. હવે તમે ટેન્શન લ્યો માં, મેં કીધું એમ ખાલી કરજો. હાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, દામિની વહુને જે મેં વાત કરી છે ને એ વાત ઉપર અડગ રીતે મનાવી તો પડશે જ. આ વિધિ માટે મારે કહી દેવું પડશે કે આપણે વિધિ કરાવવા માટે જવાનું છે, કે બાબા આપણા ઘરે આવશે. બેમાંથી એક થશે. દામિની વહુ, બેસો. થાકી ગયા હશો ને ઘરના કામ કરી કરીને. હા, લીંબુ શરબત બીરબત પીધું કે ન પીધું? નહીં. આ જમવાનું જમી લીધું. સરસ. આ થોડું ખાતા રહેજો હો. આવનાર બાળક પર કંઈ ખોટી અસર ન થવી જોઈએ. આ શું છે, તમારી ઈચ્છા છે ને એટલે હું આ બધું વધારે ધ્યાન આપું છું. કંઈ ખોડ ખાપણવાળું આવ્યું તો પાછું આખી જિંદગી જ પોસવું ને, એટલા માટે. હે ને મમ્મી? હા, તમે પેલી કંઈક વિધિ કરવાનું કહેતા હતા ને? હા હા, મેં તમને એટલે જ બોલાવ્યા છે. એટલે જ હું તમને એટલે જ કહેતી હતી. જો હું શું કહું, આ વિધિ વિધાન જે છે ને એ કરવાનું જ છે. કાં બાબા આપણા ઘરે આવશે કાં આપણે બાબાના ઘરે જવાનું, પણ કરવું તો પડશે જ. આમાં એવું છે, આ વિધિ વિધાન કરાવીશું આપણે, આ બધું કરીશું ને તો આવનાર બાળકમાં કોઈ ખોડખાપણ નહીં આવે. એકદમ સ્વસ્થ, સુંદર અને તંદુરસ્ત બાળક આવશે. પણ મમ્મી, બાળક ખોટ ખાપણવાળું છે કે નહીં એ વાત તો સોનોગ્રાફીમાં પણ ખબર પડી જાય ને. અરે પણ બાબા સાક્ષાત બાબા છે. અરે જુઓ, મને છે ને હવા હજમ નથી થતી. હું કોઈ વિધિ કરાવવા નથી માંગતી. અરે તમે કેવી વાત કરો છો? હે, હવે તમારી આ વાત તો મેં માની કે તમારે બાળક રાખવું છે, તો તમારી જીદ ઉપર અમે આમ નમી ગયા. નમ્યા કે નહીં? હા કે ના? હા. બરાબર. તો હવે તમારે અમારી વાત માનવી પડે કે નહીં? ના કરે નારાયણને કાલે આ બાળક ખોડ ખાપણવાળું આવ્યું તો આખી જિંદગી પોસવાનું રહેશે. તમે સમજતા કેમ નથી? અને પૂજા પાઠનો બધો સામાન લઈ આવ્યા છે ને બાબાએ કીધું છે આ સામાન કંઈ સસ્તો નથી આવતો. આની વિધિ કરવા માટેનો સામાન એટલો જ મોંઘો આવે છે. તો એવી તો કેવી વિધિ કે એટલો બધો ખર્ચો થાય, અને તમે મારા બાળક માટે એટલો બધો ખર્ચો કરવા તૈયાર છો? અરે તમે સમજતા કેમ નથી? તમે સમજો મારી વાત. જો બાળક ખોટ ખાપણવાળું હશે તો માને એનાથી કોઈ ફરક ના પડે. હું આ બાળકની માં છું. બાળક ગમે એવું હશે ને તો પણ એ મારું જ બાળક રહેવાનું છે. અરે અત્યારે બોલવું બહુ સહેલું છે, પણ ભૂલે ચૂકે કોઈ ખોડ ખાપણવાળું આવ્યું ને આખી જિંદગી એની સેવા કરવાની રહી ને એ દિવસે ખબર પડશે. મા માટે બધા બાળક સરખા જ હોય, એ તો મને પણ ખબર છે, પણ છે ને ધ્યાન રાખો ને તો વધારે સારું. સમજતા કેમ નથી તમે? શું ના ના ના, હું કહું એ માનો ને. હા, વિધિ વિધાન તો કરાવવું જ પડશે. અને જો અંકિતા ભાભી મળ્યા હતા, એમણે જે કહ્યું ને એ મને સાચું લાગે છે. એમણે જ કહ્યું કે મેં ક્યાં અત્યાર સુધી નથી સાંભળ્યું કે ખોટ ખાપણવાળું બાળક ના આવે એના માટે વિધિ વિધાન કરવું પડે, આ વિધિ કરવી પડે. અને મેં પણ ક્યાંય નથી સાંભળ્યું. જો બાળક જેવું આવવાનું હશે ને એવું આવીને જ રહેશે. તમારામાં અક્કલ જેવું છે કે નહીં? આ ભાંગરો વટાય, આ કોઈને કહેવાય? અરે આપણે પ્રેગ્નેન્ટ હોઈએ ને તો આજુબાજુમાં શું ઘરના અમુક વ્યક્તિઓને ખબર ન હોવી જોઈએ કે તમને મહિના છે, અને તમે સોસાયટીમાં બધે પ્રચાર કરતા ફરો છો. અને અંકિતા, એનામાં અક્કલ કેટલી! હાવ 5 પૈસાની બુદ્ધિ નથી ચાલતી એની, અને તું એમ કહે છે કે અંકિતામાં બુદ્ધિ છે? અરે એના લીધે તો આ બધું થઈ રહ્યું છે. તું છોડ. જો આ પૂજા પાઠનો સામાન બાબા લઈ આવ્યા છે, અને હવે જો કંઈ પણ ઊંધું થયું ને તો પછી મને જવાબદાર નહીં માનતી. અરે બાબા બહુ ક્રોધિત છે. એમનું કયું ન થાય અને એમને જે કીધું એ પ્રમાણે આપણે ન કરીએ ને તો બાબા આપણી પથારી ફેરવી નાખે. શું કામ? પણ બાબા છે કે હજામ? હા, બાબા છે, પણ તમે સમજ. અરે દામિની બહુ સમજો. પહેલા મારી વાત સમજો મમ્મી. જુઓ, એ બાબા જે હોય તે હશે, અંતર્યામી હશે, જ્ઞાની હશે, પણ જો એનાથી કંઈ ભૂલ થઈ ગઈ અને બાળક ઉપર કંઈ આડઅસર થઈ તો? અરે નહીં થાય. આડઅસર ન થાય એના માટે તો વિધિ કરીએ છીએ. તમે સમજતા કેમ નથી? આવી જીત પકડાતી હશે. અરે કહું છું કે બાબાએ કહ્યું છે કે બધું સારું થઈ જશે ને હું આ સારું કરવા માટે મથું છું. તો
બસ હા તમારું સાંભળવું ને એના કરતાં તો જે થવું હોય ને થાય વિધિમાં. વિધિ કરવી બરાબર છે. માની ગઈ, હું વિધિ કરવા માટે માની ગઈ. સમજી ગઈ, એકદમ સમજી ગઈ. તમે વિધિ કરવા માટે માની ગયા. સરસ. આવો આવો. હા, હવે આવો આવો. તને શરમ નથી આવતી? આ લોકોના ઘરમાં હોળી હળગાવીને જતી રહે છે, જરાય શરમ નથી આવતી? કેમ આવતા હવે સુતળી બોમ્બની જેમ ફાટો છો? અરે તો બીજું શું કરે? હા, માણસ બીજું શું કરે? શરમ નથી આવતી તને? મારા ઘરમાં આવીને મારી વહુની ચડામણી કરે છે, એને મારા વિરુદ્ધ ભડકાવે છે. મેં શું કર્યું હવે? બોલો બોલો, કેટલી નવી બને છે. મેં શું કર્યું હવે? બધી જ ખબર છે. હા, મારી વહુની ચડામણી તે જ કરી છે. મારી વહુને ઊંધારા વાડે ચડાવે છે ને એને એમ શીખવાડે છે કે તું જે કરી રહી છે એ સાચું છે, તારા સાસુ કરી રહ્યા છે એ ખોટું છે. મેં ક્યારે એવું કીધું? તો શું કીધું? હા હા, વિધિ વિધાન કરવાની તે જ ના પાડીને. હા, તો એમાં ખોટું શું કીધું છે? હા, તમે એવું કીધું કે બાળક અપંગ ના આવે એના માટે વિધિ કરવાની છે. તમે તો ખોટું જ બોલો છો ને. અરે શું હું ખોટું બોલું છું? હા, તો આ કયું એવું વિધિ વિધાન છે જે મને કયો ને? મારે 2-5 લોકોને જણાવવા થાય ને કે આ વિધિ કરવાથી તમારું બાળક અપંગ નહીં આવે, તો આ સોનોગ્રાફીના 2000-3000 છે ને એ બચી જાય. રહેવા દે. રહેવા દે. તને જેટલું કે ને એટલું જ કરવાનું. અમારા ઘરના કામમાં બહુ દોડડા પણ કરવાની તારે જરૂર નથી. માસી, મેં જે કીધું ને એ સાચું કીધું, કઈ ખોટું નથી કીધું. તમારી જેમ રમાડતી નથી કે વિધિ કરવાથી ખોટ ખાપણ વાળું બાળક આવે. વિધિ કરવાથી ખોડ ખાપણ વાળું બાળક ના આવે એટલા માટે જ વિધિ કરાવું છું. અને તને બહુ મારા ઘરની પંચાયત છે, તો એક કામ કર, આ મારી વહુને જે વિધિ વિધાન કરાવવાનું છે ચાલો મારી જોડે. હા, તને બધી જ વાતમાં પડોજર છે. આખા ગામની પડોજર તને છે. સોસાયટીમાં કંઈ પણ થતું હોય ને બધી વાતની જાણકારી તને હોવી જોઈએ, નહીં? હા, તમારા ઘરના માણસો આવીને કહી જાય ત્યારે જાણકારી હોય ને, બાકી તમારા ઘરમાં નથી પૂછવા આવતી કે તમારા ઘરમાં શું ચાલે. અરે મારી વહુ તો બિચારી ફોડી ફાડી છે, એને તારા જેવી ચાલાક લોમડી છે ને એ ફસાવી જ મારે. હા હશે માસી, તો તમારી વહુને એટલું તો જ્ઞાન દેવાય ને કે આપણી વાત બહાર ના કરાય. તો હું એને સલાહ જ ના આપત. એને મને વાત કરી એટલે મેં સલાહ આપી. રહેવા દે. રહેવા દે. બિચારી મારી વહુ તો ફોડી છે. આ એટલે તો તે ચાલાકીથી બધી વાત કઢાવી અને કઢાવીને પછી તરત જ તે શું કર્યું તે? હા, મારી વહુને ચડાવી, અમારી વિરુદ્ધ ચડાવી. અરે આવી ચડામણી નહીં કરવાની, કોઈના ઘર નહીં ભાંગવાના. જેના ઘરમાં શાંતિનો પેલો રોટલો ખાતા હોય ને એને શાંતિનો રોટલો ખાવા દેવાનો. હા, મેં તમારી વહુને ચડાવી તો ઘર ભાંગી ગયું તમારા દીકરાનું? બસ, મારી વહુ છે ને વિધિ વિધાન કરવાની ના પાડતી હતી, અને તમારા જેવી આજુબાજુમાં રહેતી હોય ને પડોશણ તો ઘરે ભાંગે દીકરાના. હા, તો સારું કહેવાય ને તમારે જેવી સાસુ મળે. હા, 2 તમે કિરીટન કરાવી નાખ્યા. શરમ આવે આંટી? અરે પણ તને શું વાંધો? કદાચ 2 કર્યા કે 5 કર્યા, અરે મારી વહુને નથી વાંધો, અને કદાચ એને વાંધો હોય તોય અમને નથી વાંધો, તો તું કોણ? વહુને તો વાંધો હોય જ, બાકી તમે બોલતા હોય ને એટલે બોલી ના શકતી હોય. હા, તમારા ઘરમાં દીકરી આવે કે દીકરો, પહેલી અને છેલ્લી વાર તને વોર્નિંગ આપવા આવી છું. હવે પછી જો મારી વહુની ચડામણી કરી, એની કાન બંબેની કરી, આ વિધિ વિધાન માટે એને રોકવાની કોશિશ પણ કરીને, તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. તારા ઘરે એકવાર નહીં ને 100 વાર કરીશ. જે વસ્તુ ખોટી છે એ કરીશ જ. અચ્છા, એટલે તું કરીને જ રહીશ ને? એમ ને? તું આ ખોટું બધું જ કરીને રહીશ ને? વાંધો નહીં, કર, બિંદાસ કર. ચિંતા કરવાની મને કોઈ જરૂર નથી. તારા સાસુને આવવા દે. ગામડેથી આવે ને એટલે કહું ને કે તમારી વહુને કહો કે તમારા ઘરનો વહીવટ જોવે, મારા ઘરના વહીવટમાં ને કે પંચાયત કરવાની કોઈ જરૂર નથી. હા, તો આવે ત્યારે કહેજો ને, માને તો કહેજો, કારણ કે હું મારા ઘરમાં કે મારા સાસુ મારા ઘરમાં કંઈ સાચું કે ખોટું કરતા નથી. અને અમારા ઘરમાં તમારા ઘર જેવા તો રૂલ્સ નથી કે ભાઈ છોકરો જ જોઈએ બસ. અને અમારા ઘરમાં દીકરો ને દીકરી બંને સંતાનો એક સરખા જ છે. અરે પહેલા ઘરને દીકરો કે દીકરી આપવાની તેવડ તો રાખ. વાંજણી અને મારી વહુને સલાહ આપવા બેઠી. તને દીકરો કે દીકરો ભગવાને આપ્યું નથી અને ગામના ઘર ભંગાવા છે. મારા ઘરના વહીવટમાં બોલતી નહીં, નહીતર છે ને આ ઘર ખાલી કરાવીને બીજી સોસાયટીમાં રહેવા જતી કરી નાખીશ. હું પણ જોઉં છું કઈ રીતે ખાલી કરાવો છો. અને હું રહી વાંજણી, તો દીકરો કે દીકરી સંતાન આપવું ને ભગવાનના હાથમાં છે. આજે નથી આપ્યું, વહેલું મોડું તો આપશે જ. હા આપશે, પણ કોને આપે?
જેનું દિલ સાફ હોય ને એ લોકોના ઘરમાં ભંગાણ પડાવે ને એને ભગવાન ના આપે. તું તારું વહીવટ કર ને. તારા ઘરમાં દીકરા કે દીકરીના ઠેકાણા નથી ને મારી વહુને શિખામણ આપવા બેઠી. હા તો માસી એક કામ કરજો ને. આ તમને દીકરી તો જોઈતી નથી અને કદાચ જો દીકરીનો જન્મ થાય ને તો મને જ આપી દેજો. હું સાચવી લઈશ. સરસ. તારા જેવી વાંજણીને આપી એના કરતા અમે જ ના પાલવીએ. જા જા આવે. વાંજણી ના રહીને વહુ એટલે દીકરીને જન્મ આપવા દેવાય. આવી જાય છે મને વાંજણી કેવા દોડાઈ. અંકિતા આ જમવાનું બની ગયું? હેવા નથી ને ત્યારથી ખાવાનું જ કરતા હોય. આ તમને ઓફિસમાં કઈ નાસ્તા પાણી નથી આપતા? અરે એવું નથી, અત્યારે મારે બહાર જવાનું છે ને એટલે. બહાર? આ બાજુમાં દેવાંગભાઈને કોઈને મળવા નથી જવાનું? તો કહી દઉં છું રહેવા દેજો. હજી રીસાબેન આવીને મને ખીજાઈને જ ગયા છે હમણાં બપોર વચ્ચે. ખીજાઈને ગયા એટલે? હા, ધબધબાટી બોલાવી હતી. આ કેમ બહારથી સુતળી બોમ આવે ને આમ ફટનારાને ફાટે એમ ફાટ્યો સીધો. હું ને કુંજનબેન થોડા દિવસ પહેલાં શાક લેવા જતા હતા ને ત્યારે દામીની રસ્તામાં મળી હતી તો વાત કરતી હતી. અમે તબિયત પાણીને એવું જ ખાલી પૂછ્યું હતું. ત્યારે એની જાતે કહેવા મળી કે વિધિ વિધાન કરવા કંઈક જવાનું છે. એટલે મેં કુંજનબેને તો ના પડી કે ભાઈ તમે આ વિધિ વિધાનની વાતોમાં અંધશ્રદ્ધાની વાતોમાં ના પડતા. હવે મને શું ખબર કે દામિની એ વાત એના સાસુને કહેશે. એના સાસુને વાત કરી અને આવ્યા એ તો ધબધબાટી રામાયણ લઈને. આવું જ મારી યારે દેવાંગે કર્યું. શું? હું દેવાંગની ઓફિસે ગયો તો તે જ્યારે કીધું ને પછી બીજા દિવસે. તમારે શું કામ જવાની જરૂર હતી? અરે શું કામ જવાની જરૂર હતી એટલે આપણે એના પડોશી સવી, એનામાં બુદ્ધિ નથી તો થોડુંક બુદ્ધિ આવે એવું આપણે કેવી તો ખરા. તો શું કીધું દેવાંગભાઈ? એણે તો મને એમ કીધું કે અમારો વહીવટ તમારે નહીં કરવાનો. આવું કહી દીધું? હા. હે ભગવાન, લોકો શું કરશે? અને ઉપર જતાં મને કહે છે એક છોકરાને કે છોકરીને જન્મ આપીને તો જો વાંજણી. ભાઈ એને કઈ ભગવાનની ઈચ્છા હશે ત્યારે અમારા સંતાન આવશે, પણ તમને ભગવાન સામેથી સંતાન આપે છે તો સ્વીકારો ને. આવું હું કામ ખોટું પાપ કરો છો? હું એ જ એને કહેવા માંગતી હતી કે દીકરો આપે કે દીકરી એ તો કુદરતના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. આપે છે તો સ્વીકાર કરી લ્યો ને. જેના ઘરમાં સંતાન નથી ને એને ખબર હોય કે સંતાનની ખૂટ કેવી પડે છે. અને મેં તો એને ચોખ્ખું મોઢા ઉપર કહી દીધું કે જો તમારા ઘરમાં દીકરીનો જન્મ થાય ને એટલે મને આપી દેજો, હું સાચવી લઈશ. તો હું કીધું એને? અરે વાંજણી, તને શું મારી દીકરી આપવી? હા, મેં એક જોતા વાંજણી કે અને એક જોતા દીકરીનો સ્વીકાર નથી કરવો. હા, કઈ રીતના માણસો છે ખબર જ નથી. કઈ રીતના માણસો છે ને એ જ. નહીતર તો આપણે એને સમજાવવી તો સમજી ન જાય. પણ આવી બુદ્ધિ એનામાં આવી ક્યાંથી? પેલા કોઈ આવું તો હતું નહીં. આના લગ્ન પહેલા તો ભાગવત ગીતા બેહારતા એ બધા સંસ્કાર કઈ ગયા? આ બધાના ઉડી ગયા એ બધા સંસ્કાર. ભાગવત ગીતા બેસાડતા, સત્સંગ કરતા, એકાદશીનો સત્સંગ હોય, પૂનમનો સત્સંગ હોય. લગ્ન પછી તો એ કંઈ થતું નથી. એ બધો દેખાડવાનું હોય. જ્યાં સુધી છોકરાના લગ્ન ના થાય ને ત્યાં સુધી આ બધો દેખાડો હોય કે અમારા ઘરમાં આ થાય છે, આ થાય છે. લગ્ન થયા પછી કાંઈ વસ્તુ જોઈએ એના ઘરમાં સંસ્કાર નામની? અરે સંસ્કાર નામની વસ્તુ તો મૂકો. આ દીકરીઓની ભ્રૂણ હત્યા કરે છે. એના ઘરમાં જો માણા હોય ને તો એક જ. હા, નરેશ કાકા રહ્યા ને એ. હા, આમાં નરેશ કાકા પણ શું કરે? નરેશ કાકાનું ઘરમાં ચાલતું હોય તો આ વસ્તુ થોડી થતી હોય. હા, 2 વાર જે રિટર્ન કરાયું ને મને લાગે ને ત્યાં સુધી નરેશ કાકાને આ વાતની ખબર પણ નહીં હોય. હાચી વાત છે તારી. એ પાછા હાવ ભોળા છે. એ ઘરે બોલે તો એના સામે બધાય થઈ જતા હોય છે. પણ આ મશીન બહાર જ કોણે પાડ્યા કે આ દીકરો છે ને આ દીકરી છે? એની છે ને મોનોપોલી તમારે જાણવાની જરૂર નથી. હવે તમે ડૉક્ટરને આ દવાખાને જઈને બધી મોનોપોલી નહીં જાણતા કે આ મશીન કોણે બહાર પાડ્યા. એનું જે થવું હોય ને એ હવે થવા દેજો. આપણે કોઈને પંચાયત કરવા નથી જાવી. જે થવું હશે ને થશે. બધું કુદરત ઉપર છોડી દો. માનવી કે બાળક પેટમાં હોય તો કઈ તકલીફ હોય તો એ મશીન બતાવવા માટે બનાવ્યું હોય છે. પણ જે આ જાહેર કરી દે છે ને કે આ દીકરો છે ને દીકરી છે એ ખોટું કહેવાય. અરે હું તો કહું છું આ વસ્તુ જ બંધ થઈ જવી જોઈએ. ડૉક્ટરોને જોતા જ બંધ કરી દેવા પડે કે દીકરો છે કે દીકરી. હા, જો બંધ કરી દે ને તો 80% લોકો સુધરી જાય એમ છે. હાચી વાત છે તારી. પણ હવે એ કાંઈ સમજે એમ તો છે નહીં. એટલે હવે આપણે છે ને એના કરમ ઉપર છોડી દેવી.
બીજું તો આપણે શું કરવી? અને તમે હવે છે ને દેવાંગભાઈને સમજાવવા નહીં જતા. જે થવાનું હશે એ થશે. દીકરી આવશે તો એને જે કરવું હોય ને એ જોઈ લેશે. ભલે. તમે જાઓ, હું જમવાનું તૈયાર કરું છું. भले। बाबा आपने बोला था ना ऐसे में मेरी बहू को लेके आ गई, वो विधि विधान का नहीं बोला था आपने, तो वो मेरी बहू आ गई है। जो भी विधि विधान करना है ना वो निपटा दो। बेचारी मेरी बहू है ना आपसे मिलने के लिए डर रही थी। मुझे सब मालूम है, मैं सब देख रहा हूँ। देख रहे हो लेकिन आपकी आंखें तो बंद है। मैं अंतर्यामी हूँ, मालूम नहीं पड़ता? एक बार बोला था मैंने। हाँ तेरी बहू ने पीली साड़ी पहनी है। हाँ बाबा पीली ही पहनी है, लेकिन आपको कैसे पता? आपने तो एक बार भी आँख खोल के देखा नहीं है। हाँ आप अंतर्यामी हो है ने મમ્મી. हाँ આપણે આવ્યા ત્યારે તો જોયા હોય ને એમને કે આપણે આવ્યા છીએ. આપણે આવ્યા ત્યારે એમની આંખો બંધ હતી। ચર્ચા નહીં કર, ક્રોધિત થશે, ચૂપ રે। बाबा वो विधि विधान का बोला था। बाबा बहुत बोलती है। बहुत। બાબા जो विधि करनी है वो करो ना, फिर हम घर चले। हाँ वो क्या है अभी उसका महीना है ने तो वो डरती भी है, ऐसा कभी किसी के यहाँ आई नहीं है ना बहू। पहले दक्षिणा। हाँ दक्षिणा, हाँ दक्षिणा देंगे ना, दक्षिणा देंगे। पहले बोला ना, पहले इधर रखो, बाद में विधि चालू होगी। हाँ बेटा पगे लागू, दक्षिणा आपी दो। आँख बंद करीने पगे लागी ले, आँख बंद करीने पगे लागी लो। हाँ बस बस आपी दीदी एमने दक्षिणा। बाबा ने 5000 આપવાના હતા ને, 5000 આપણી આ વિધિ વિધાનના 5000 पूरा खर्चा કર્યા। वो सब वस्तु मंगाया था वो लाए हो? वो तो तुमने नहीं बोला था, तुम लाने वाले हो, और तुमने ऐसे भी बोला था कि तुम करोगे, ऐसा बोला था ना बाबा। ये विधि तो करेगी ना, बीच में खड़ी नहीं हो जाएगी ना? नहीं नहीं वैसे कुछ खड़ी नहीं होएगी। उसने बोला था कि आप मम्मी जी जो करना चाहते हो आप विधि विधान करवा लो। देखो मेरे यहाँ जो भी आता है ना विधि करवाने के लिए, वो पूरी विधि करता है तो ही उसका फल उसको मिलता है। अगर बीच में से आपने कोई भी काम अधूरा छोड़ दिया तो श्राप लगेगा आपको। नहीं बाबा नहीं, हमको श्राप नहीं चाहिए, ये पूरा विधि करेगी। मेरी बहू है ना ऐसे तो बहुत समझदार और अच्छी है, वो तुम चिंता मत करो, वो पूरा विधि करेगी। विधि करो ना बाबा। ए तेरी सास तेरी ख्याल रखती है ना बराबर? मैंने बोला उसके बाद। हाँ 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 बाबा उसका हाँ ना ऐसा वाका चुका ऊपर नीचे डोका होता रहता है। वो हमारे घर में भी ऐसा ही जवाब देती है। हम बोलते हैं खाना खाया तो ऐसा ऐसा करती है, लेकिन खाया तो होता है। ये मंगलसूत्र है ना वो निकाल के दो मुझे। क्यों? मंगलसूत्र का क्या करना है तुमको? विधि करना है कि नहीं? मैंने क्या बोला था, जो मैं बोलूंगा वही करना पड़ेगा। बाबा चुप चुप। मम्मी હવે સવાલ નહીં પૂછતા એમને કરવા દો। हाँ लो कर लो, ऐसा विधि कर लो। हाँ इधर रख दो। બાબાને ખબર તો છે ને કે આ ખોટું છે। હા હવે એને હું સમજ પડે સોનામાં ખોટામાં? અમે ડફોડને ગુજરાતી चुप। अब इसको क्या करने का बाबा? પહેરી લઉં પહેન લઉં। पहनना है। अबे जितना बोला उतना करो ना। એ બાબાને ગુજરાતી આવડે છે? नहीं वो हिंदी गुजराती बेगा बोलता है, वर्षों से गुजरात में है ने इसलिए। चुप। बाबा क्या करता है? ડર લાગે। आंखों बंद कर दो। बाबा मेरी बहू को क्या हो रहा है? ऐसा 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 वो ऐसा दामिनी दामिनी बेटा। મમ્મી हाँ वो वहाँ बेभान हो गई है, वो उसको होश में लाओ बाबा। ये मेरी बहू को क्या हो गया ऐसा बेभान अवस्था? तू चुप बैठेगी कि तेरे पे भी झटकाव डालो? हाँ चुप
जो विधि में आता है ना वो सब करना पड़ता है। तेरी अंगूठी ला। बाबा मेरी अंगूठी का क्या करो? वो सब विधि में है, लाना। एक बार बोला ना तुझे। बाबा सोने का है। अबे तेरी बहू को ही पहना होगा। मेरा अंगूठी बहू को पहनाएगा? बाबा उसको नहीं आवेगा, वो मेरे से पतली है नहीं, उसके आंगड़े पतले हैंगे। बाबा उसको नहीं आवेगा, उसके आंगड़े पतले हैंगे। अबे चुप। दामिनी बहू होश में आवेगी। दामिनी बहू ए मस्त होश में આવી ગઈ તું તો। લે બાબા એ વિધિ કરી નાખી હો। बाबा बाबा जो विधि થઈ ગઈ છે, अब इसको क्या करना है? क्या करना है? इसका कितना चौथा महीना चल रहा है ना, तो अब कितना महीना बाकी हुआ? 5 महीना। तो 5 महीने उसका ऐसा ख्याल रखना है, उसको जो मांगे ना तेरी बहू वो सब देना है। क्या? जो मांगे वो सब देना है। देंगे देंगे। और एक बार वो शिव जी के मंदिर पे और तू कुछ मन्नत रख देने का, बराबर? रख देंगे रख अच्छा अच्छा बालक आए तो तेरा इतना शरीर है ना जाड़ा, तो पैदल ही जाना चल के। हाँ तो थोड़ा तेरा कम भी हो जाएगा। अरे बाबा मेरे शरीर पे मत जाओ रे तुम तो। मेरे को जो काम सौंपा वो करो रे। मम्मी घरे જઈએ, મને થોડી તબિયત બરાબર નથી લાગતી। ये किसका है प्रसाद? मेरे को खाने का है। इसमें डाल दे जा। એટલે तेरा काम भी हो जाएगा। और अब मैंने बोला ना 3 महीने के बाद आना है, और जब मेरी याद आए तब मुझे फोन कर देने का। और अब क्या बोलता हूँ, इसका अच्छी तरह से ख्याल रखना, और जब बच्चा होगा तब मैं आशीर्वाद देने आऊंगा। पक्का पक्का आना। बराबर? तुम्हारे आशीर्वाद की तो जरूरत पड़ेगी ने। वो तू बाहर जा, હું આવી। बाबा ने सीक्रेट बात करवी છે। अब मैं कुछ नहीं बोलूंगा, जिसको बात करना है कल आएगा। खरा बाबा है। 1,20,000 पूरे पूरे ले लिए। ला मैं पैसे ले लूं, इसमें से निकाल दूं, बाबा को क्या पता चले। बच्चा जिंदा आएगा। नहीं नहीं बाबा। જલ્દી ડિલિવરી થાય અને બધું સમૂહસૂત્રો પાર પડે। આટલા મહિનાથી નાટકો કરી કરીને થાકી ગઈ છું, પણ શું કરે, નાટક કરવું પડે એવું જ છે। હિરલબેન તમે? જય શ્રી કૃષ્ણ। બેસો બેસો। આ તમારા માટે પાણી લાવું। ના ના, પાણી નથી પીવું। કેમ? દીકરીના ઘરનું પાણી ન પીવાય। અરે આ બધા જૂનવાણી રિવાજો છે, આવું બધું ન માનવાનું હોય। દીકરીના ઘરનું પાણી ન પીવાય, દીકરીના ઘરે જમાય નહીં। હવે જમાનો બદલાયો, દીકરીનું ઘર એ મા માટે એનું પોતાનું જ ઘર કહેવાય। હો સાચી વાત છે। હા જમાનો બદલાયો ને એની સાથે સાથે મારા વ્યવહારનો પણ સ્વભાવ બદલાઈ ગયો છે। મને તો બહુ જ ગમ્યું હો રીચાબેન। ગમે જ ને, ગમે જ। હા પહેલાં છે ને મને પણ એવું લાગતું હતું હિરલબેન કે હું જે કરી રહી છું ને જે વિચારી રહી છું એ સાવ ખોટું છે, પણ હવે મને ખબર પડી ગઈ છે કે મારી વહુ દીકરીને જન્મ આપે કે દીકરાને શું ફરક પડે હે। એટલે સ્વભાવ બદલી નાખ્યો છે, અને સ્વભાવ બદલવો પડે ને માણસે। સાચી વાત છે। મને તો વિશ્વાસ જ હતો, અને મેં દામિનીને પણ કીધું હતું કે બેટા ધીરજ રાખ, તારા સાસુનું એક દિવસ સ્વભાવ બદલી જ જશે। અરે હૃદય પરિવર્તન થઈ ગયું આખું મારું, આખું હૃદય પરિવર્તન થઈ ગયું। બાબાને મળીને આવીને પછી તો સાક્ષાત ભગવાન ઉપરથી નીચે ઉતર્યા હોય ને એવું લાગ્યું હિરલબેન। વિવાન પહેલા મને આ વાતની ખબર પડી ને બાબાની, ત્યારે મને બહુ જ ગુસ્સો આવતો હતો। કેવી રીતે? અને સાંભળો ને। હા સાંભળો। હા 20 પહેલા મેં વાત સાંભળી ને બાબાની તો મને બહુ જ ગુસ્સો આવતો હતો, પણ સાથે સાથે ચિંતા પણ થતી હતી, પણ મને નહોતી ખબર કે તમે મારા દીકરીના ભલાઈ માટે ત્યાં જતા હતા। ભલાઈ તો કરવી પડે, તમારી દીકરી મારા ઘરની વહુ છે, એની ભલાઈ હું નહીં વિચારું તો બીજું કોણ વિચારશે હિરલબેન? વિચારવું પડ્યું કે જે છે આ છે,
પડ્યું પાંદડું નિભાઈએ છૂટકો. હવે તમારી દીકરી મારા ઘરની વહુ હવે દીકરીને જન્મ આપે કે દીકરાને પહેલાં ખોળે જે આવે એ હસતા મોડે માણસ સ્વીકારી લે, એ જ મહાન ને. સાચી વાત છે, પણ પહેલાં તો મને સાચું એવું જ થતું હતું રીચાબેન કે તમે મારા દીકરીના જે ગર્ભમાં બાળક છે ને એને મારી નાખવાની કોશિશ કરો છો, એટલા માટે બાબા પણ વિધિ કરવા લઈ ગયા છો. ના ના, શું મારી નાખવાનું? બે દીકરીના અબોર્શન કરાવ્યા પછી હિરલબેન મને અહેસાસ થયો કે મારી બહુ સાચી છે. મારી બહુ જે કહી રહી છે ને એકદમ સાચું કહી રહી છે. એટલે પછી બાબાએ આંખ ખોલી અને મારી આંખ ખુલી ગઈ. સારું કહેવાય કે તમે દીકરી આવવાની છે તો પણ હસતા મોડે સ્વાગત કરીશ દીકરીનું. ઘરમાં લક્ષ્મી આવવાની છે, હસતા મોડે સ્વાગત ન કરે તો કેવું લાગે? હે, સાચી વાત છે. દીકરી તો સાપનો ભારો નહીં પણ મા બાપનો અને બા અને દાદાનો બધાનો જીવનો ટુકડો કહેવાય. હા હા, મોટો સહારો, તુલસી ક્યારો. અરે આ દીકરી આવવાની એ ખબર પડી ને તો મેં એટલા લાંબા દીકરી પર ભાષણો સાંભળ્યા ને, અરે મને તો મજા આવી ગઈ. મને તો એ આનંદ થઈ ગયો કે ન પૂછો વાત. અને હા, એ વાત તો ભૂલાઈ ગઈ વેવાણ, આ ડિલિવરીની તારીખ આજની આપી હતી ને. જો ડૉક્ટર આજે ડિલિવરી કરી દે ને તો આજના ચોઘડે બહુ સારા છે. મારી દીકરી માટે સુકનના દિવસ છે આજે. હા હા, સવારથી દામિની વહુ કહે છે તો ખરું, આમ તો 2 દિવસથી કહે છે એમને ઝીણું પેટમાં દુખે છે. હવે જો ડૉક્ટરે આપી એ પ્રમાણે જો આજે ને આજે ડિલિવરી થઈ જાય તો ભયો. સાચી વાત છે. હવે આવ્યા છો તો દીકરીને મળતા જજો, સારું લાગશે. હે ને, દીકરીને એવું ન થાય કે મમ્મી આવી ગઈ ને બારોબાર નીકળી ગઈ. એનું મન પ્રફુલ્લિત રહે. આવનારું બાળક એકદમ તંદુરસ્ત ચુસ્ત અને મસ્ત આવે એમ. એની દાદી જેવું એકદમ હેલ્ધી અને સ્વભાવનું પણ હસમુખું. હા. સાચું કહું ને રીચાબેન, મને ખબર નહોતી કે તમે આટલા દિલના સાફ છો, લાગણીશીલ છો, પ્રેમાળ છો, હા દયાળુ છો. પણ હવે મને ખબર પડી કે મારી દીકરી વિશે તમે સારું વિચારો છો. બહુ સારું વિચારું છું, ઘણું સારું વિચારું છું. મારી વહુને કોઈ તકલીફ ન પડે ને એવું તો પહેલું વિચારું છું. બસ ભગવાનને પ્રાર્થના કરું કે મારી દીકરીના સાસુ છે ને એવા જ બધાને સાસુ મળે, કે દીકરીઓ તો ખુશ થાય અને સુખી થાય. હા, હું પણ એ જ પ્રાર્થના કરું, મને દામિની વહુ જેવી વહુ ક્યારે મને જ મળે, બીજા કોઈને ન મળે. સારું બેન, હું દામિનીને મળી લો, ખુલ્લો જ છે દરવાજો, જા મળી લો. એને દુખાવો ઉપડ્યો ને એની માં જોડે એને હોસ્પિટલ તો મોકલી દીધી છે, પણ બીજું બધું હા તું ત્યાં જાય ને એટલે રિપોર્ટ આવી ગયા છે. એની માનો ફોન હતો. હવે જો મમ્મી, રિપોર્ટ્સ આવી ગયા છે તો ખબર નહીં પડી ગઈ હોય કે બાળક મરી ગયેલું છે. અરે ના, એ બાબાને કહ્યું નહોતું આપણને, બાબાએ નહોતું કહ્યું આપણને બાળક જન્મ લેશે, થોડી વાર જીવશે ને પછી મરશે, એવું બાબાએ ચોખ્ખું કીધું તું. મમ્મી, મને ચિંતા થઈ રહી છે. સાની? કે જો બાળકે જન્મ લીધો અને પછી ના મર્યું તો, અથવા તો મરેલું ના જન્મ્યું તો? અરે કેવી વાત કરે છે, મરેલું નહીં જન્મે, જીવશે અને પછી થોડી વાર પછી મરી જશે, આવું બાબાએ ચોખ્ખું કીધું. આ 5-7 મહિનાની અંદર બાબાને ત્યાં કંઈ મેં ઓછા ધક્કા ખાધા છે. રોજ દર અઠવાડિયે જતી હતી અને બાબા નવા નુસ્ખા આપતા હતા ને બધું જ વહુ પર કર્યું છે. બાળક મળશે એટલે મળશે, પાક્કું છે. મમ્મી, મને તો સમજાઈ નથી રહ્યું. જો બાળક અંદર ને અંદર મરવાનું હોય તો પછી દામિનીને પેન થાય અથવા તો એને કંઈક અજીબની વસ્તુ થાય, એવું તો કંઈ થવું જોઈએ ને. બાબાએ એવું નહોતું કહ્યું, એવું પણ કહ્યું હતું કે જો આ 100%ની અંદર 90% એવું હોય કે બાળક અંદર મરી જાય, 10% એવું પણ બને કે બાળક જન્મે, થોડી વાર જીવે અને પછી મૃત્યુ પામે. સમજો કે નહીં? હા, હવે સમજણ તો પડે છે, પણ છતાંય કોણ જાણે કેમ મારું મન છે ને માનવા તૈયાર નથી થતું. મન તો મારું નહોતું માનતું હો, પણ પછી બાબા પર વિશ્વાસ આવ્યો. કેવી રીતે? 1,20,000 નથી આલ્યા છે તો કઈ એનો વિશ્વાસ થોડો બેસાડવાનો હોય શું મમ્મી તમે પણ એના પર તો વિધિ કરી હતી. હવે આખા ગામને ના જણાવીશ, ધીમે બોલ. અત્યારે આપણે છે ને અત્યારે આમ કહેવાય ને આપણી કસોટી થઈ રહી છે. કસોટી? અને પણ
આવા વિષયમાં ભગવાન અરે મમ્મી શું તમે પણ આપણે ભગવાન ઉપર બિલીવ જ નથી કરતા તો પછી કસોટી ક્યાંથી થવાની છે? અરે બાબા તું સમજતો કેમ નથી? સમજતા તમે નથી મમ્મી. જો મને છે ને આ બધું છે ને નોર્મલ પરિસ્થિતિ લાગી રહી છે. ક્યારેય પણ એવો અનુભવ પણ નથી થયો કે આમાં જેને બાબાએ કોઈ વિધિ કરી હોય અને વિધિની અસર દામિની ઉપર પડતી હોય. બાબાએ કીધું તું કોઈ અસર નહીં થાય, નહોતું કીધું? આ પ્રોસિજર લંબી ચાલશે એવું કીધું તું. બાબાએ કહ્યું હતું કે 9 મહિના સુધી આ કોઈ પણ વસ્તુ તમને દેખાશે નહીં. કેમ કે જો કંઈક થાય નહીં તો આપણા બેનું નામ આવે કે જો બાળક આ લોકોએ મારી નાખ્યું, એટલે તું એના ગર્ભમાં કા જન્મતા વેત મારવાનું છે. તું સમજતો કેમ નથી? મને મારા બાબા પર પૂરેપૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે બાબાએ જે વિધિ વિધાન કર્યું છે એ બધું શાંતિથી પરિપૂર્ણ પાર પડશે. વિશ્વાસ તો મને પણ છે મમ્મી. છે ને? વિશ્વાસ નથી એવું નથી કહેતો, તો પણ એક કામ કરજો ને, શું આ ઓપરેશન થિયેટરમાં તમે પણ સાથે સાથે જજો ને. હા, જો બાળક મરેલું ના આવે અથવા તો જન્મ્યા પછી 5 મિનિટમાં ના મરે ને તો વિધિ તમે પૂરી કરજો. તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? આ હોસ્પિટલ તારા બાપની જ કે ઓપરેશન થિયેટરમાં હું કહીને ડૉક્ટરને કીધું મારી વહુની ડિલિવરી થઈ છે, મને ઊભી રહેવા દો, એટલે ઊભી રહેવા દેશે. અરે ઓ ડફોડ, એવું કંઈ ન થાય. મને વિશ્વાસ છે મારા બાબા પર, મારા બાબા પર પૂરેપૂરી શ્રદ્ધા છે મને કે મારો બાબો કોઈ દિવસ કંઈ ખોટું કરે જ નહીં. પણ એ બાબાના લીધે આપણી ઘરે બાબલી આવી જશે, એનું શું કરશું? અરે બાબાએ કીધું છે પણ. હા ઓકે, તમે બિલીવ કરો છો ને તો તમારી શ્રદ્ધા ઉપર મને વિશ્વાસ છે. બસ એમ હું પણ બિલીવ કરું છું. હા, ભગવાન કરે ને બાબાએ જે કંઈ પણ વિધિઓ કરી છે ને બધી 100% કારગત નીવડી. તને ખબર છે હા, શું? આ પહેલી વાર જ્યારે દામિની વહુને વિધિ કરવા લઈ ગઈ હતી ત્યારે બાબાએ આમ 2 પાણીના છંટકાવ કર્યા ને, દામિની વહુ ટું એટલે કે 2 પાન. ના હોય હવે શું મમ્મી તમે પણ? ના શું હોય? અરે આમ પાણી નાખે કોઈ બેભાન? હાસ તો પછી મારી આ વિધિ પર વિધિ કરી હતી ને અને એને પહેરાઈને પછી દામિની વહુ ભાનમાં આવ્યા હતા. બોલ. ના મમ્મી તમે જેને આ બધી વિધિઓમાં બિલીવ કરો છો હું નથી કરતો. અરે કેમ પરિણામ આવશે ને એટલે જોઈ લઈશ અને બાબાને મળી પણ લઈશ. ધીમે બોલ. દીવારોને કાન હોય છે અને આજુબાજુવાળા પડોશીની નજર તો આપણી પર જ છે. તો હા હા હવે ખબર છે મમ્મી મને. આ શું તમે પણ મને એક બાજુ ડરાવો છો ને એક બાજુ સમજાવો છો. મને સમજણ નથી પડતી કે મારે કયા રસ્તા ઉપર ચાલવાનું છે. હવે એકચ્યુઅલી ટિફિન માટે ફોન આવ્યો હતો કે તમે ટિફિન લઈને જલ્દી આવજો, ડિલિવરી કરવાનો સમય થઈ ગયો છે તો જાઓ. ટિફિન બિફિન તું તૈયાર લઈ લેજે, મારા હાથ પગ બહુ દુખે છે. બહારથી પણ ખુશી જેટલી થઈ રહી છે નહીં મમ્મી કે બાળક આવતા હવે મરી જશે. આપણા નંબર મતલબ કે આપણું કઈ નામ જ નહીં આવે મમ્મી. ખુશીને દબાવીને રાખ જે મેં દબાવીને રાખી છે. ચા બેટા ચા. હા જાઉં છું. એકચ્યુઅલી બહુ દુઃખ થઈ રહ્યું છે. ક્યાં ગયો પેલો બાબો? હા એનો એડ્રેસ આપો ને. હા તમે કહેતા હતા કે એને મળવા જવાની છું, મળવા ગયા હતા કે નહીં? બેટા જેવા સમાચાર મળ્યા ને હોસ્પિટલમાંથી તરત બાબાને ત્યાં ગઈ, પણ બાબા તો હતા જ નહીં ત્યાં. બાબા એમ એ જે જગ્યાએ બેસતા હતા એ જગ્યાએ તાળું હતું. કહ્યું હતું ને તમને, મેં તમને કહ્યું હતું ને મમ્મી કે આ બાબાના નામનો આ ફ્રોડથી બચજો. આ બાબો નથી, હા તો છે ને બાબા લે ભાગુ હતા. હા જોવો ને પૈસા લઈને ભાગી ગયા. અરે હા મને એડ્રેસ આપ એટલે હું રીચાબેન, આશ મારી પ્રાર્થના ભગવાને સફળ કરી. વેરાણ આ પેંડા બેંડા તો ખવડાવો, તમારી ને લક્ષ્મી આવી છે. એ સોસાયટીની બહાર મળે છે, મોટા સ્ટોલમાં મોટા પેંડા મળશે, લઈને ખાઈ લો ને ભાઈ. અરે પણ તમે વેવાણ પેંડા થોડા મગાય, આમાં તો એક મોટી પાર્ટી કરવાની હોય. અરે જન્મ થયો પણ નરેશભાઈ આ પેંડા ખવડાવે વેવાણ પછી પાર્ટી માંગુ ને. રીચાબેન આ તમારું મોઢું કેમ બગડી ગયું વળી? આ તમને તો દીકરીનો બહુ શોખ હતો, મેં થોડી વાર પહેલા મારી વાત નહોતી કરી. અરે હેરાન થઈ ગયા છીએ. અમારે છોકરી જોતી જ નહોતી પણ હવે છોકરી આવી ગઈ છે, શું કરવાનું? લે જમાઈ તમે શું વાત કરો છો? આ વેવાણ જ કહેતા હતા એટલે તમારા મમ્મી કહેતા હતા કે મારીને દીકરી આવે કે દીકરો બે એક સમાન છે.
મારો દીકરો એકદમ સાચું કહી રહ્યો છે તમને, એકદમ સાચું કહી રહ્યો છે. મને કે મારા દીકરાને દીકરી જોઈતી જ નહોતી એટલે તો બે વાર અમે અબોર્શન કરાવ્યા અને આ ત્રીજી વાર પણ અમને ખબર પડી ને કે દીકરી છે તો અમે એનું પણ અબોર્શન જ કરાવવાના હતા. પણ તમારી દીકરી અમને મરવાની ધમકી આપતી હતી એટલા માટે જો મરી જાય તો બધો આડ અમારા માથે લાગે એટલા માટે જ અમે લોકોએ એનું આ બધી જ કાવતરું ચલાવી લીધું, એની ધાક ધમકી બધી ચલાવી લીધી. પણ હા દીકરીનો જન્મ અને તમે પેલી વિધિ વિધાનનું પૂછતા હતા ને એ વિધિ વિધાન માટે પણ છે ને હું બાબાની પાસે એને એટલે લઈ ગઈ હતી કે એમાં પેટમાં રહેલું બાળક અમે મારી નાખીએ, એ મરી જાય અને અમારું નામ પણ ન આવે. પૂરેપૂરી 1,20,000 રૂપિયાની વિધિ પણ કરાવેલી હતી અમે. આ કોણ છે? આ કોણ છે મમ્મી? પેંડા આપજો. અરે આ તો પેલા બાબા છે. બાબા પણ તમે આવે કે આજ બાબા છે? આ શું કહેતા હતા? આ છોકરું મરેલું જન્મ છે. અરે મરેલું નહીં, જીવતું જન્મ્યું છે ને હજી જીવી રહ્યું છે. મર્યું કેમ નથી છોકરું? અને હા આ તમારો વેશ કેમ આવો? પેલું ધોતી, તમારા વાળ અને આવા અવતારમાં સમજ નથી પડતી. તમે ખરેખર બાબા છો કે પછી ઢોંગ કરતા હતા? તમને શું લાગે છે હે હું એ છોકરીને મરવા દે? હે અરે આ બધું અમારું નાટક હતું. નાટક? અરે શેનું નાટક? કઈ વાતનું નાટક? હા તમને જે સરલાબેને મોકલ્યા હતા ને એ સરલાબેન જ મને મળવા આવ્યા હતા અને એને કીધું કે તમે નાટક કંપનીમાં કામ કરો છો તો એક નાની બાળકીનો જીવ બચાવવાનો છે. મેં કીધું એ તો બહુ સારું કહેવાય. એને તમારી વાત માંડીને કરીને તમારા મગજમાં એ મારી વાત સરલાબેને જ નાખી હતી. ભાઈ તમે તો બહુ સારું કામ કર્યું. અરે જે સરલાબેનની વાત કરો છો એની ભગવાને સદબુદ્ધિ આપી અને તમને આવી બુદ્ધિ ગુજાડી અને આ તમારી વાતમાં આવી ગઈ. હું તો બહુ રાજી થયો. મને મારી દીકરાની દીકરી મળી ગઈ, મારે વાળનો દરિયો મળી ગયો. ખરેખર તમે મારા દીકરીના જીવનમાં ભગવાન બનીને આવ્યા છો. ના ભગવાન તો એના ઘરે સ્વયં જગદંબા આવ્યા છે. આ સ્વયં જગદંબા ધરતી ઉપર આવતા હોય અને અમારી જેવા મનુષ્ય જો એને રોકી શકતા હોય તો હું જોઈએ? હે શાની જગદંબા? હા કઈ વાતની જગદંબા? અરે મનહૂસ દીકરી આવી છે મારા ઘરમાં. નાયક તારી દીકરીને તું મનહૂસ કહે છો? જે દીકરી આપણા ઘરમાં અવતરી છે ને, અરે આ ભગવાને કે આ પૃથ્વી પર એને જન્મ લેવો હોય ને તો એને મારા ખોળાની જરૂર પડે છે. માની કોખ વગર છે ને ભગવાન પોતે ભગવાને જન્મ નથી લઈ શકતો. માને ભગવાન કૃષ્ણને દેવકીના ખોળાની જરૂર પડી હતી અને ઈ દીકરીને તું મનહૂસ કહેશો? શરમ નથી આવતા? ડૂબી માર. અને વેવાણ કેમ તમે પણ એક સ્ત્રીનો અવતાર નથી? તમે પણ કોઈકની દીકરી નથી કે તમારા દીકરાને ત્યાં દીકરી આવે તમને ગમતું નહોતું? અરે સ્ત્રી તો આ દુનિયાનો મહાન અવતાર કહેવાય. સ્ત્રી વગર તો આ દુનિયા જ અધૂરી છે. સ્ત્રી આ પૃથ્વીની ધરોહર કહેવાય. એને તો પૂજાય સ્ત્રીને તો. ઘરમાં પત્ની બનીને સ્ત્રી આવે ને તો એને લક્ષ્મી કહેવાય અને દીકરી બનીને આવે ને તો એને વાળનો દરિયો કહેવાય, તુલસીનો ક્યારો કહેવાય. એ આ સ્ત્રી છે અને આપણે તો કેટલું મહત્વ છે ભારતમાં તો સ્ત્રીનું. સ્ત્રીને દેવી ગણે છે, દેવી. એની પૂજા કરવાની હોય. એની બદલે તમે એને આ પૃથ્વી પર નહોતા આવવા દેતા. અને વેવાણ દુનિયામાં ઘણી બધી તમારા જેવા સાસુ છે. પોતાના ઘરમાં દીકરીનો અવતાર નથી જોતો પણ દીકરા માટે વહુ શોધવા તરફ નીકળી જાઓ છો. જો તમારી જેવી સાસુ દીકરીને જન્મ જ નહીં આપવા દે તો તમે લોકો વહુ ક્યાંથી લાવશો? અને તમે દીકરીને મારવા માટે 1,20,000 જેવી રકમ દેવા માટે તૈયાર થઈ ગયા તો તમે એના વિચાર્યું કે 1,20,000 બીજા એના નામે નાખી અને 2,40,000 જો એના નામે તમે 20 વર્ષ માટે મૂકી દીધા હોત ને તો તમારી દીકરી તમને માથે પણ ન પડત. એના લગ્ન પોતે કરી લે. અરે જે ઘરમાં દીકરી હોય ને એ ઘર કોઈ દિવસ પાછું પડતું જ નથી. ભગવાન છે ને લક્ષ્મી બનીને જ આ ઘરમાં દીકરી આપે છે. તમે એવું સમજતા હતા કે દીકરી સાપનો ભારો છે? દીકરી ક્યાં વહેલી ઉઠીને ખાઈ લે છે એ એના નસીબનું લઈને આવતી હોય છે. અને તું તો એક સ્ત્રી છો. તું કાલ છે ને કોકની દીકરી જ હતી, કોકની બેન હતી અને છતાં અત્યારે તું એક સ્ત્રી છે ને એક દીકરીની વેદનાને ન સમજી શકી.
એની માની વેદનાને ન સમજે કે એની માને કેટલો હરખ હતો કે હું મારી દીકરીને જન્મ આપું, ભલે મારી દીકરી રહી, એની માને કાંઈ વાંધો નહોતો. તું તો એની દાદી કહેવા, તને તો એની કરતાં ડબલ હરખ હોવો જોઈએ. પણ ધિક્કાર છે તને, તારા ખોળે તો હું કહું દીકરી કે દીકરો કાંઈ હોવો જ ન જોઈએ. આ અમારે જન્મો ને, અરે ભગવાન અમને વાંઝા કેમ ન રાખ્યા? આવાના ખોળે મેં કે સંતાન ન હોવું જોઈએ. ના, આવું ના બોલો. મને ભાન થઈ ગયું છે. શું તમે અને આ ભાઈ બંને પુરુષ થઈને પણ દીકરીને આટલું માન આપતા હોય અને હું સ્ત્રી થઈને પણ મારી દીકરીને આવો જાકારો આપતી હોઉં તો મારાથી ખરાબ કોઈ સ્ત્રી નથી આ પૃથ્વી પર. માફ કરી દેજો. હકીકતમાં મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મમ્મીએ મને જે રીતે માર્ગદર્શન આપ્યું ને, મેં પણ એકવાર પણ વિચાર ના કર્યો કે આખરે જે સંતાન મરી રહ્યું છે એ તો મારો જ અંશ છે ને, મારું પોતાનું જ બાળક છે ને. પણ મેં ન જાણે દામિનીને કહેવાનું ન કહેવાનું કેટલું કહ્યું છે. બે બાળકીઓને પણ ભ્રૂણ હત્યા કરાવીને મારી નાખી છે. હકીકતમાં તો સૌથી મોટો ગુનેગાર જો આખી વાતમાં કોઈ હોય ને તો એ બીજું કોઈ નહીં, હું જ છું પપ્પા. હવે ભૂલ થઈ ગઈ છે તો એને સુધારવાની છે. ચાલ હોસ્પિટલ ચાલ. અને વાત રહી આ પૈસાની, જો હવે તમે સુધરી જ ગયા હોય તો આ તમારા 1,20,000 અને તમને દયા આવે તો બીજા નાખી અને દીકરીના નામે મૂકી શકો છો. નહીં, ભગવાને અમને ઘણું આપ્યું છે. આ લક્ષ્મી જેવી દીકરી આપી દીધી. બીજી અમારે આ પૈસાની અમારે શું લાલચ હોય? અરે તમે કોઈ આની જેવી કોઈ સાસુ હોય, આના જેવો કોઈ બાપ હોય ને, એવા ઘરમાં આ પૈસા આપી દેજો અને એકવાર કહેજો કે દીકરીને જન્મ થવા દે. ઘણું સારું કહેવાય. આ ઘરમાં પુરુષ એટલું સ્ત્રીને માન આપે છે, છતાં પણ એક સ્ત્રીને માન નથી આપી શકતી. મમ્મી જઈએ હોસ્પિટલ. આપણે બધા જઈએ. હા, મારે પણ આવું છે. હાલો ચલો.